તમારું સૌનું સ્વાગત તો કરું, પણ આજનો જે વિષય છે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિંસા. આજે જે 7 વક્તાઓ અહીં આપણી સામે છે એ દરેક કર્મશીલ છે, આદર્શ છે અને આપણને માર્ગદર્શન આપી શકે એવા મજબૂત છે. ઉર્વિશ કોઠારી જાણીતા પત્રકાર તો છે, વિચારક પણ છે, અને આ દિવસોમાં એમણે જે રીતે માર્ગદર્શન આપ્યું છે એવું જ માર્ગદર્શન રમેશ ઓઝા પણ આપી રહ્યા છે. રમેશ ઓઝાના પાયામાં વિનોબા જયપ્રકાશ તો છે જ, પણ એમણે કોઈની પણ કંઠી બાંધ્યા વગર આ બંને મિત્રોએ જે રીતે આપણને આજના દિવસોમાં માર્ગદર્શન આપ્યું છે એનો જોટો કદાચ મળવો અઘરો પડે. આશાબેનના મૂળમાં એમના માતા પિતા અને આઝાદીની ચળવળ અને લડત તો કરી જ. રાજકોટનું ક્ષેત્ર, અહીં આવીને શિક્ષક થયા અને સતતપણે એક વિચાર શૈલી સાથે એ લડતા જ રહ્યા છે. બકુલાબેન વલસાડમાં બેઠા બેઠા એ નારી શક્તિ અને એ બધા સવાલોનો જે રીતે રજૂઆત કરીને લખતા રહ્યા છે, કહેતા રહ્યા છે, એવા 3 બીજા મિત્રો, અહમદ ગુલ ઇંગ્લેન્ડના યોર્કશાયર વિસ્તારમાં, બાટલી વિસ્તારમાં વર્ષોથી એ જે રીતે પ્રજાકીય કામોમાં પડ્યા છે અને એટલે જ આ દેશે અને આ સમાજે એમનું બહુમાન પણ કર્યું છે. જાણીતા કવિ પણ છે, વિચારક પણ છે. શારિક લાલીવાલા તો આપણી આવતીકાલ પણ છે. એની સાથે અહીં બેઠા બેઠા જે કામો આ દેશમાં હતા એ વખતે જે જોયા છે, કર્યા છે, અને એ જે કુમારીથી લખે છે આજે, તો હું સમજુ છું મારી પેઢી અને ઉર્વિશભાઈ અને રમેશભાઈની પેઢી પણ કદાચ વિચારે કે એ આવતીકાલે એ આપણો પરચમ હાથમાં લઈને કૂદી પડે એવો એ યુવાન છે. સિંગાપોરમાં બેઠા બેઠા ગોપિકાબેન, એમણે સાહિત્યના વિવિધ પાસાઓ લઈને જે કામ કર્યું એ તો બધું ખરું, સંશોધન કરીને બીજા બધાની પેઠે જેમ અહીંયા ડોક્ટરનો ઠીક એવો અત્યારે અહીં આ મંચ ઉપર દેખાય છે, એમાં એક વધારો એમણે કર્યો છે. એ બધાનું સ્વાગત કરીને આપણને એક છેલ્લી વાત એ કરું કે આપણે આખા આ કાર્યક્રમમાં એ કોને સમર્પિત કર્યું છે, અને તે નામ છે મનુભાઈ પંચોળી દર્શક. કેમ? મનુભાઈ પંચોળી દર્શક જે રીતે એમણે વિચારને, વાંચનને, અભિવ્યક્તિને જે રજૂઆત કરી છે એવા આપણા વાતાવરણમાં કેટલા જડે. ઓપિનિયનના આરંભના સમયથી મનુભાઈનું એક રીતે જોઈએ તો હાથ માથે રહ્યો જ છે. એ મનુભાઈને આપણે આદરપૂર્વક આજે આ અવસરને સમર્પિત કરી અને કાર્યક્રમની શરૂઆત તો કરીએ. આજના કાર્યક્રમનું સંચાલન, સૂત્રધારપણું પંચમ શુક્લના હાથમાં છે, અને અમે વિચાર્યું છે એ પ્રમાણે ઉર્વિશભાઈ પહેલા વક્તા હશે, પછી આશાબેન બોલશે, આશાબેન પછી રમેશભાઈ ને પછી બકુલાબેન, અને વાચક સભામાં ગોપિકાબેન પહેલા, અહમદભાઈ પછી છેલ્લે સારિકભાઈ. તો આપણે પંચમભાઈ, આપણે ઉર્વિશભાઈને વિનંતી કરીએ કે એ કાર્યક્રમની શરૂઆત આપણને ક્યાં લઈ જાય છે એની ગોઠવણ કરે.
પુરુષભાઈ. વડીલો બધા જે કંઈ છે, મિત્રો, મનુભાઈને યાદ કર્યા તમે. મનુભાઈનું એક બહુ જ આકર્ષણ મને બહુ મોડેથી થયું. આકર્ષણ કરતા જાણકારી જ આમ તો બહુ મોડેથી થઈ, અને મને એવું લાગ્યું કે અમુક પ્રકારના વિચારો, અમુક પ્રકારની સ્પષ્ટતાથી કરનારા લોકો દરેક જમાને હોય છે અને પછી બોલાઈ જતા હોય છે. એટલે એ કદી અમુક પ્રકારે છાપામાં કોલમ નહીં લખતા હોય એને કારણે, અને પછી એમના નામો લોકપ્રિય અમારા જેવા લોકો સુધી પહોંચ્યા નહીં. પણ આપણા જે વિષય છે અભિવ્યક્તિની રૂંધામણ અને નાગરિક હિલચાલ અથવા નાગરિક મથામણ, હું એને કહું, એ બંનેમાં મનુભાઈનું એક ચોક્કસ માર્ગદર્શક પ્રદાન છે. આજે એમાંથી કેટલું શું ખપમાં લેવું એ તો દરેક જમાને બદલાતું રહેતું હોય છે. પણ મારે એક બ્રોડ વાત આ બે શબ્દોને લઈને કરવી છે અત્યારની, કે અભિવ્યક્તિની રૂંધામણ અને નાગરિક મથામણ અથવા નાગરિક હિલચાલ. એટલે અભિવ્યક્તિની રૂંધામણની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એમાં એટલી બધી વસ્તુઓ આવી જાય છે કે હમણાં જ મેં કાલે કે પરમ દિવસે ક્યાંક જોયું કે આપણા ભાઈ સોલિસિટર તુષાર મહેતા પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે કંઈ બોલવાના હતા. એટલે હવે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક સ્વતંત્ર મુદ્દો છે, ને જે લોકો અભિવ્યક્તિ રૂંધે છે એ લોકો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે બોલતા થઈ ગયા છે. અત્યારે હું વિચારું કે કટોકટી તો મેં જોઈ નથી, પણ જે કંઈ થોડું ઘણું હું સમજો, રમેશભાઈ એના વિશે વધારે કહી શકે, કે એ વખતે જે સોશિયલ મીડિયાનું નહીં હોવું અને આજે જે સોશિયલ મીડિયાનું હોવું, એના લીધે એક આભાસી મોકળાશનો અનુભવ અભિવ્યક્તિમાં થાય છે. સોશિયલ મીડિયા પર ઘણું બધું લખી શકાય છે. સામાન્યપણે તમે બહુ જ નડો નહીં ત્યાં સુધી તમને કોઈ ટોકતું નથી. સરકારી નોકરોને એવો અનુભવ નથી. હમણાં જ કોઈ શિક્ષકની વાત આવી હતી કે એને શિક્ષકે કશુંક લખ્યું તો એને તરત નોટિસ આવી ગઈ. પણ મને હંમેશા એવું લાગે છે, હું પોતે પણ સોશિયલ મીડિયા પર સક્રિય છું, ટ્વિટર, ફેસબુક પર લખતો હોઉં છું, પણ તોય મને હંમેશા એવું લાગે છે કે એ જે મોકળાશ છે આભાસી છે. અને કેટલીક વાર તો મને એવું લાગે છે કે એ મોકળાશને કારણે આ જે રૂંધામણ છે એનો પૂરેપૂરો ખ્યાલ અથવા તો એની પૂરેપૂરી ભીંસ અનુભવાતી નથી, જે છે ખરી. પણ પેલું પ્રેશર કુકરમાં આપણે કહે ને કે સીટી વાગી જાય વારે ઘડીએ એટલે પછી એ હવા નીકળી જાય છે. એટલે પહેલો પ્રશ્ન આ છે, સોશિયલ મીડિયા પર આપણને એક જે આભાસી અનુભવ થાય છે અભિવ્યક્તિની મોકળાશનો, એને કારણે રૂંધામણ પૂરેપૂરી પકડાતી નથી. બીજી બાજુ સરકારને સોશિયલ મીડિયાનું મહત્વ ખબર છે, કારણ કે અહીંયા એ પહોંચ્યા એમાં સોશિયલ મીડિયાના દુરુપયોગનો બહુ મોટો ફાળો છે. એટલે એમણે એક તબક્કે ટ્વિટર, ફેસબુક જેવી કંપનીઓ, ધંધાદારી કંપનીઓ, એમને પણ હાથમાં કાબુમાં રાખી છે. એટલે એક હદથી આગળ જ્યારે કંઈ પણ જાય ત્યારે સરકાર હંમેશા એની ધોંસ જમાવી શકતી હોય છે. સૌથી ખતરનાક વસ્તુ આ સરકારે જે કરી, જેને પહેલાના જમાનામાં ડીપ સ્ટેટનો કોન્સેપ્ટ કહેતા હતા, કે એક એવું અદ્રશ્ય રાજ્ય કે જે સર્વશક્તિમાન હોય, સર્વવ્યાપી હોય અને છતાં અદ્રશ્ય હોય. તો આજે આ સરકારનું જે આઈટી સેલ છે એ હું એમ સમજુ છું કે એક જબરદસ્ત ડીપ સ્ટેટ છે. અથવા તો મુશર્રફ વાજપેયીના જમાનામાં એક શબ્દ બહુ પ્રચલિત બનેલો, કે એક જબરદસ્ત નોન સ્ટેટ એક્ટર છે જે આઈટી સેલ છે. આઈટી સેલ બધું જ કરે છે. એ જુઠ્ઠાણા ફેલાવે છે, એ ખોટી માહિતીઓ ફેલાવે છે, અને એ બધી સરકારની તરફેણમાં અથવા સરકારના વિરોધીઓના વિરોધમાં હોય છે. પણ આઈટી સેલ એટલે શું? એનું કોઈ વજૂદ નથી. એટલે કે આઈટી સેલને કોઈ કોર્ટમાં પડકારતું નથી, ખબર નહીં કેમ, એનું જે કંઈ કારણ હોઈ શકે હું જાણતો નથી. પણ એક મોટું આસુરી રાક્ષસી સમાંતર તંત્ર આ સરકારે ઊભું કર્યું છે, અને એનું અસ્તિત્વ બધાને એવું કોઠે પડી ગયું છે કે બધા એવું માને છે કે આ તો હોય, આઈટી સેલ તો હોય. મને તો એના પાયાના અસ્તિત્વ વિશે જ સવાલ થાય છે, અને એ કેવી રીતે કામ કરે છે આપણે બધા જાણીએ છીએ. પણ ખાલી એક તમને નાનકડો દાખલો આપો. કેદારનાથ વાળું થયું મોદી જ્યારે સીએમ હતા ત્યારે, તો એમણે દાવો કર્યો કે મેં તો આટલા લોકોને બચાવ્યા,
પછી કોઈ માણસે આંકડા પાડીને કહ્યું કે ભાઈ કેદારનાથ થી નીચે તમે આવો તો આટલો સમય થાય ને આટલી ટ્રીપ થાય, તો પછી એમણે કહ્યું કે આવું મેં ક્યાં કહ્યું છે કે આટલા લોકોને બચાવ્યા. એ તો આવી બધી વસ્તુઓ સાયબર સેલ તરફથી વહેતી મુકાતી હોય, એ જો ચોંટી જાય તો આપણી અને વિરોધ થાય તો મેં ક્યાં કહ્યું છે. એટલે આવું એક જે પેરેલલ સ્ટેટ, સમાંતર સ્ટેટ, એની પરથી સતત જયારે કોઈ વસ્તુનો મારો થતો હોય ત્યારે આપણને જે મોકળાશ લાગે છે સોશિયલ મીડિયા પર, એની સામે આનું તો પૂર હોય છે. એટલે આપણી જે મોકળાશના ટાપુઓ હોય છે એ તો આ પૂરમાં ક્યાં ના ક્યાં તણાઈ જાય છે ઓવરઓલ ઇમ્પેક્ટની રીતે. એટલે એને કારણે પણ એટલે આજે આઈટી સેલ છે એ આમ દેખીતી રીતે તમે જુઓ તો એ અભિવ્યક્તિ માટેનું છે એક ચોક્કસ પ્રકારની, પણ નાગરિક અભિવ્યક્તિને રૂંધવામાં, અને રૂંધવું એટલે ખાલી મોડે હાથ દાબી દેવો એ રૂંધવું નથી. હવે રૂંધવાની વ્યાખ્યા કટોકટી કરતા બદલાઈ છે. હવે જરા ખોટો સિમિલી આપીને કહું તો લીટી મોટી કરવાની વાત છે, અથવા તો કચરાનો ઢગલો મોટો કરવાની વાત છે. કે તમે 10 પોસ્ટ લખો એ લોકોની 50,000 આવે, તો આ પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રૂંધવાનો જ એક પ્રકાર છે, પણ એને એવી રીતે પોપ્યુલર વેમાં જોવામાં નથી આવતો. એ જ લોકો જે રીતે હેટ્રેડ ફેલાવે છે બે રોકટોક, એટલે મેં કહ્યું એમ કે સાયબર સેલ અને એના લોકો, એના આખું પેલો અમિત માલવિયા ને બધા છે, અનેક વાર એ લોકો પકડાતા હોય છે જૂઠાણું ફેલાવતા, અને પ્રતિક સિંહા જેવા જે લોકો છે એ એનું પેલું ફેક ન્યૂઝ બસ્ટિંગનું કામ કરે છે, એની પર એ વસ્તુ આવે છે કે ભાઈ આ ખોટું છે અને વાત ઠરી જાય છે. પણ એ જે ધિક્કાર ફેલાયો અને જેના દ્વારા ફેલાવવામાં આવ્યો એનું કોઈ લીગલ બાઇન્ડિંગ બને કે ના બને, અને મને એમ છે કે અભિવ્યક્તિની આપણે જયારે વાત કરતા હોઈએ ત્યારે એ પણ મને એક બહુ અગત્યનો મુદ્દો લાગે છે. બીજું એક મુશ્કેલી ખાસ કરીને સોશિયલ મીડિયા પર અથવા તો છાપામાં ને બધા પર પણ હું જોઉં છું કે ધારો કે રવીશ કુમાર જેવા લોકો છે, આ તો એક નામજોગ ઉદાહરણ કહું, એ 100 વસ્તુ કે અને એમાંથી 2 વસ્તુ એવી નીકળે કે અનવેરીફાઈડ હોય અથવા તો એમાં કાચું પાકું કશુંક જતું રહ્યું હોય તો બહુ શક્ય છે. એ 2 વસ્તુની જે રીતે સ્ક્રુટિની કરવામાં આવે છે અને એ 2 વસ્તુના આગળ કરીને એમની 98 વસ્તુને જે રીતે ખોટી સાબિત કરવામાં આવે છે, એક આખો સમૂહ છે. અને બીજી બાજુ જે લોકો 100 વસ્તુ ખોટી બોલે છે એમને કોઈ ધારાધોરણ લાગુ નથી પડતા. તો હું હંમેશા અભિવ્યક્તિની વૃંદામણને પેલું દબાઈ દેવા કરતા આ અર્થમાં અત્યારે વધારે જોતો થયો છું. દબાઈ દેવા વાળું નથી એવું નથી. મીડિયાની વાત કરીએ, ટ્રેડિશનલ મીડિયાની વાત, તો આપણે ટીવી ચેનલો છે કે છાપા છે, આપણે મીડિયાની વાત કરીએ ત્યારે હંમેશા આપણા મનમાં પત્રકારો આવતા હોય છે. એટલે અહીંયા બેઠેલા મનમાં તો નહીં અલબત્ત, પણ સામાન્ય લોકોના મનમાં. પાછલા વખતમાં એ આખું સમીકરણ એટલું બદલાઈ ગયું છે કે મીડિયા એટલે માલિકો. હવે સરકારે કોઈ પત્રકારોને રાજી રાખવાની જરૂર જ નથી. હવે સરકાર માલિકો જોડે હિસાબો કરે છે, માલિકોને ખરીદે છે, માલિકો પર ધોંસ જમાવે છે. તો ભાઈ ઓવરહેડ ટાંકી છે એનો કોક જ તમે બંધ કરી દીધો એટલે પછી આપણને ખબર જ નથી એ જે અભિવ્યક્તિનું એક જે મૂળમાંથી પેલું એટ સોર્સ આપણે જેને કહીએ ને, ત્યાં ગાડી જે એનું કનેક્શન કાપી નાખવામાં આવે છે. પછી લોકોને એમ થાય છે કહો છાપામાં, અને પછી વચ્ચે ટીકા આવતી રહે એટલે લોકોને મજા પડ્યા કરે કે હા સરસ જોયું આજે તો કેવી સરકારની છોલી નાખી એમ. પણ એ પૂરતું નથી. એટલું જ નહીં, મને હંમેશા એ ગેરમાર્ગે દોરનારું લાગે છે. અને અભિવ્યક્તિની વૃંદાવનમાં છેલ્લી વાત હું કરીશ કે નાગરિક અભિવ્યક્તિ માટે પણ એક કાચી સામગ્રી મળે, ફોડર સોર્સ આપણે કહીએ કે ભાઈ જે ચેક્સ એન્ડ બેલેન્સ લોકશાહીના છે એ બધી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કામ કરતી હોય તો એમાંથી અભિવ્યક્તિ માટે એક જુદા પ્રકારનું બળતણ મળતું હોય કે ભાઈ કેગના રિપોર્ટ આવ્યા તો કેગના રિપોર્ટ એ પણ અભિવ્યક્તિ, ભલે સરકારી અથવા તો બંધારણીય છે, પણ એ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે બહુ જરૂરી છે કે એમાંથી આપણને ખાણદાણ મળે. સીવીસી પહેલા હતા, તો આવી કેટલી બધી હાઈકોર્ટો ને એ બધા છે, તો આવી કેટલી સંસ્થાઓ હતી કે જે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં એક પ્રકારે બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં રહેલી વસ્તુનું કામ કરતી હતી. એ બધું પણ હવે ઇલેક્શન કમિશન છે તો એ બધું પણ હવે લગભગ એમ કહીએ કે ગયા જેવું છે.
બીજી બાજુ નાગરિક હિલચાલ, આ શબ્દ અત્યારે એટલો બધો ડિસ્ક્રેડિટેડ છે. એનું એક મોટું કારણ અન્ના હજારે વાળું આખું જે સ્કેન્ડલ થયું 2011-12 એ છે. કારણ કે એનો આખો જે બાહ્ય દેખાવ હતો એ નાગરિક હિલચાલનો હતો. અને હવે તો એના વિશે કશી શંકા જ નથી રહી કે એમાં નાગરિક તો ક્યાંય નહોતો. અને એ આખી એક બહુ જુદા પ્રકારની રાજકીય ગણતરીઓથી અને ભાજપને અને કેજરીવાલ વગેરે બધાને અમુક પ્રકારે મદદરૂપ થવા માટેનું હતું. પણ એ પછી બે નાગરિક હિલચાલો, બે નાગરિક મથામણો એટલી બધી જબરદસ્ત આવી કે મને નવાઈ લાગી કે આ સમયગાળામાં આ વસ્તુઓ કેવી રીતે આવી શકે. એક NTCA આખું જે મુવમેન્ટ થઈ, અમદાવાદમાં પણ આશ્રમની બહાર બધા ઉભા રહ્યા અને દિલ્હીમાં તો ખેર જે હતું એ હતું જ. જે રીતે મુસ્લિમ બહેનો, જેમને સ્ટિગ્મેટાઇઝ કરવી સૌથી સહેલી છે, એ લોકોએ જે રીતે, જે અહિંસક રીતે જે આખી નાગરિક ચળવળ ચલાવી, પછી એનો અંત જે રીતે આવ્યો, સફળ થઈ નિષ્ફળ થઈ બીજા નંબરની વાત છે. પણ મને એવું લાગ્યું કે નાગરિક ચળવળ અને નાગરિક મથામણનું એમણે એક બહુ જબ્બર મોડેલ પૂરું પાડ્યું છે. અને બીજું આ ખેડૂતોનું, જે અત્યારે કોઈ હવે તો સમાચારમાં પણ નથી કે ખેડૂત આંદોલન ચાલે છે. પણ આવી આસુરી શક્તિ સામે આ બે લોકોએ જે રીતે કામ પાડ્યું છે, એનો પહેલો સંદેશો એ છે કે ભાઈ રસ્તા પર ઉતરવું પડે. તમે ખાલી સોશિયલ મીડિયા પર બધું કરો તે ના ચાલે. બીજી વાત એ છે કે નાગરિક હિલચાલની આપણે જયારે સમજતા હતા વાત આજથી 10, 20, 30 વર્ષ પહેલા, ત્યારે આપણા મનમાં એક વિકલ્પ NGO હતા, સ્વૈચ્છિક સંસ્થાઓ, કે એ લોકો નાગરિકી હિલચાલને એક આધાર પૂરો પાડશે, એક દિશા પૂરી પાડશે અને મદદ પણ પૂરી પાડશે. એને બદલે સ્વૈચ્છિક સંસ્થાઓ હવે સરકાર જોડે ગોઠવી લઈને અથવા તો સરકાર જોડે સંઘર્ષમાં ઉતર્યા વિના જે થઈ શકે એ કરવામાં પડી ગઈ છે. એટલે એની પણ એક બહુ જ મોટી નિષ્ફળતા છે. કટોકટી વખતે કોંગ્રેસની સરમુખ અખ્તિયારશાહીના વિરોધમાં કેટલા રાજકીય ફિરકાઓ હતા, બધા જ એક્સ્ટ્રીમ લેફ્ટથી માંડીને RSS સુધીના બધા જ. આજે કોઈ પણ એવી એક શક્તિ નથી. કારણ કે નાગરિક હિલચાલની એક મર્યાદા મને એ લાગી છે કે નાગરિક હિલચાલ તમે ગમે એટલી કરો, પણ એનો છેડો, એનો આધાર એ છેવટે કોઈ રાજકીય વસ્તુમાં આવીને ઠરે છે. કારણ કે તમે વોટ આપવા જાઓ છો ત્યારે તમારે કોઈ નાગરિક હિલચાલને વોટ આપવાનો નથી હોતો, રાજકીય પક્ષને વોટ આપવાનો હોય છે. એટલે એને કારણે એવો કોઈ વિકલ્પ નાગરિક હિલચાલમાંથી ઉભો થાય કે બીજા કોઈ રાજકીય પરિબળો જોડે એ લોકો ભેગા થાય, પણ એવા કોઈ વિકલ્પ વિના નકરી રાજકીય હિલચાલોથી ઇલેક્ટોરલ લેવલે, સરકાર પલટા લેવલે કશું સિદ્ધ કરવાનું ખાસું અઘરું ને લગભગ અશક્ય જેવું થઈ જાય છે. છેલ્લી વાત એ છે કે નાગરિક હિલચાલ અને નાગરિક શક્તિ છે એ વેર વિખેર છે. એટલે કે આપણે અહીંયા બેઠેલા જે 8 લોકો છીએ, એ 8 લોકો પણ ઘણી બધી વસ્તુઓમાં એકબીજાથી જુદા અભિપ્રાયો ધરાવતા હોય છે. આપણે સાથે બેસીને કામ તો આપણે 6-7 લોકો અહીંયા છીએ તો કરી શકીએ, પણ સાથે કામ કરવાનું કદાચ બધા 25 લોકો થાય તો શક્ય ના બને. તો આપણો ફોર્સ એ યુનિફાઈડ નથી, એક નથી. બધા પોતપોતાની વિચાર શક્તિથી એ કરે છે. જ્યારે સામેનો જે ફોર્સ છે એ આસુરી શક્તિ છે, એ એક સ્વિચ પડે અને સક્રિય થઈ જાય છે. તો એની સામે જ્યારે નાગરિક હિલચાલ કરવાની છે ત્યારે મને લાગે છે કે બહુ જ એક સમજપૂર્વક, અને આ ઇન્સ્ટન્ટલી થનારું કામ નથી, અને આ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે, એ લેખે કરવું પડે. અને છેલ્લી વાત નાગરિક હિલચાલની, કે નાગરિક હિલચાલમાં પણ છેલ્લા 20-30 વર્ષમાં ઘણીવાર એવું લાગે કે એનો પણ એક બબલ તો નથી થયો ને, એની એક નાનકડી દુનિયા તો નથી થઈ ને, તો એ દુનિયા વિસ્તારવાનો પ્રયત્ન પણ આપણે કરવાનો રહેશે. મને એમ છે કે આટલા એક ઓવરવ્યુ મારે કહેવાનું હતું. થેન્ક યુ. થેન્ક યુ ઉર્વિશભાઈ. ખૂબ સરસ ટૂંકાણમાં પણ તમે મુખ્ય મુદ્દાઓ આપી દીધા. હવે પછીના આપણા જે વક્તા છે એ છે આશાબેન બુચ. આશાબેન, તમે સ્લાઇડ શેર કરવી હોય તો કરી શકશો, અને અનમ્યુટ પણ કરવું પડશે. નમસ્તે.
આ સંવેદનશીલ મુદ્દાઓ પર બોલવાનું સૂચન શ્રી વિપુલભાઈએ કર્યું. તો વિચાર વલણોમાંથી બહાર નીકળી એ વ્યક્ત કરવા તક આપી એ માટે એમનો અને બીજાનો આભાર. ઓપિનિયન છેલ્લા 5 સદીથી મુદ્રિત, ડિજિટલ અને ઓનલાઈન એવા ત્રિવિધ રૂપે પ્રગટ થતું રહ્યું. વિવિધ વિષયો પર નિબંધો, લેખો, કાવ્યો અને વાર્તાઓ પ્રગટ થતા રહ્યા. તો ડાયસ્પોરિક સાહિત્યને સંગોપીને સુરક્ષિત રાખવાનું કામ આટલા વર્ષોથી કરતા રહ્યા એના સ્થાપક અને સંચાલક તેમજ તેને ધબકતું રાખવા અને સર્વસમાવેશી નીતિને વળગી રહેવાના સૌને ધન્યવાદ. સાહિત્ય, પત્રકારત્વ અને પ્રસાર માધ્યમો માનવીના વિચારોને અભિવ્યક્ત કરવાના સબળા માધ્યમો. આમ તો કુદરતે વાચા અને હાવભાવની બક્ષિસ આપી માનવીને પોતાની જરૂરિયાતો અને લાગણીઓને અભિવ્યક્ત કરવાનો જન્મસિદ્ધ અધિકાર આપી જ દીધો છે. હા, એક સામાજિક પ્રાણી હોવાને કારણે બાળક મટીને કિશોર અને પુખ્ત વયનો થાય ત્યાં સુધીમાં બીજાના અધિકારોની સુરક્ષા માટે પોતાના અધિકારોને સંયત કરીને ફરજ બજાવતા શીખે, જેને આપણે સંસ્કાર ઘડતર કહીએ. વિચાર, વાણીને સંયત કરવાનું સ્વૈચ્છિક હોય તેને મુક્ત જીવન કહેવાય. પણ કેટલાક રૂઢિગ્રસ્ત કુટુંબ અને સમાજ વ્યવસ્થામાં વ્યક્તિગત અભિવ્યક્તિને પણ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાને નામે રૂંધી નાખવામાં આવે છે. તેવી વખતે વ્યક્તિ કે સમાજ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવે અને આંદોલનો કરે તેની ગવાહી ઇતિહાસના પાને નોંધાયેલી છે. રહી વાત જાહેરમાં પોતાના વિચારો, વાણી અને મંતવ્યોને અભિવ્યક્ત કરવાના અધિકારોની. લોકશાહી શાસન ધરાવતા દેશોના નાગરિકોને મુક્તપણે વિચારો ધરાવવાના અને વ્યક્ત કરવાના મૂળભૂત અધિકારોના મૂલ્યોનું મહત્વ અત્યાધિક હોય છે અને તેની સુરક્ષાની જોગવાઈ ભારતના બંધારણ તેમજ આંતરરાષ્ટ્રીય કરારો ભારત ભાગીદાર છે તેમાં છે. આથી જ તો સ્વતંત્રતા બાદ રાજકારણીઓ, કર્મશીલો અને સામાન્ય જનતા પણ કોઈ પણ લાગતા વળગતા મુદ્દા ઉપર સમાચાર પત્રો, રેડિયો, ટેલિવિઝન અને હવે તો ઇન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયા મારફત છૂટથી ચર્ચા કરે છે. છેલ્લા 70 વર્ષથી મોટાભાગની સરકારો અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવાના નાગરિકોને આપેલ કોલને અકબંધ સાચવે જ છે, એકાદ બે અપવાદો બાદ કરતા. ખાસ કરીને તાજેતરની રાજ્ય અને કેન્દ્ર સરકારો આ મૂલ્યોને જાળવવા વચનબદ્ધ નથી રહી તે પણ હકીકત છે. હવે પ્રજા જ્યારે પોતાના અધિકારોની માગ શાંતિપૂર્ણ માર્ગે કરતી હોય ત્યારે તેને અટકાવવા દમનકારી પગલાં ભરવા, કઠોર કાયદાઓ બિનબંધારણીય રીતે ઘડવા અને નાગરિકોના અસંતોષને વ્યક્ત કરતા અવાજને દબાવી દેવા માટે મધ્યયુગકાલીન વિચારો પર આધારિત દેશદ્રોહ અને બદનક્ષીના દાવા ઉપયોગમાં લેવામાં આવે તે તો વિચાર અને વાણી સ્વાતંત્ર્યને રૂંધીને પ્રજાને અવાચક બનાવી દેવાની યુક્તિ જ છે. વિચાર અને વાણી સ્વાતંત્ર્ય બંધારણીય માર્ગે ઘડાયેલા કાયદાની દેણગી હોવાને લીધે તેને રાજકીય રંગ તો લાગવાનો જ છે. સાહિત્ય સર્જન, પત્રકારિત્વ અને પ્રસાર માધ્યમોના ક્ષેત્રોમાં વ્યવસાય કરનારાઓને અભિવ્યક્તિની રૂકાવટની સૌથી વધુ ઘેરી અસર થાય. સાહિત્ય સર્જન ક્ષેત્રે તેની સ્વાયત્તા પર થયેલી દખલગીરી પર નજર કરીએ. 1901 ફરી વખત જતો રહ્યો ભાઈ. આઈ થિંક મારો સ્ક્રીન બિલકુલ જ કામ નથી તો નીરજભાઈ તમારે કરવું પડશે. આઈ થિંક પંચમભાઈ આપણે અહેમદભાઈની સ્ક્રીન શેર થઈ રહી છે. અહેમદભાઈ તમે પ્લીઝ કેન યુ સ્ટોપ શેરિંગ યોર સ્ક્રીન? ઓકે. આશાબેન તમને ફરીથી તમારી સ્ક્રીન શેર કરવી પડશે. પંચમભાઈ, we should just make the speaker the host at this point. મારું વારવારી હા, ફરીથી કરો તમે. સોરી. હા, ઓકે. ના, તમારો વાંક નથી એમાં, એટલે આપણે બીજા એક વ્યક્તિ એમની સ્ક્રીન શેર કરી રહ્યા છે એટલે. ઓકે. હવે દેખાય છે? ઓકે. હવે દેખાય છે? હા, આશાબેન તમારો વાંક નથી.
તો 1981માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ. મૂળે તો સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનનો હેતુ. એકેડેમી સ્વાયત્ત સંગઠન હોવાથી તેના અધ્યક્ષની ચૂંટણી સામાન્ય સભાના સભ્યોના મતદાનથી થતી. અનેક નામાંકિત સાહિત્યકારોએ સાહિત્ય એકેડેમીનું અધ્યક્ષપદ શોભાવેલું. 1991માં મનુભાઈ પંચોળીની નિમણૂક સરકાર દ્વારા થઈ. તેમણે પોતાના 1998 સુધીના કાર્યકાળ દરમિયાન અન્ય સાહિત્યકારોનો સાથ લઈને સ્વાયત્ત એકેડેમીનું બંધારણ ઘડ્યું, જે મંજૂર પણ થયેલ. દર્શક બીજી મુદ્દત માટે બિનહરીફ ચૂંટાઈ આવેલા અને તેમના પછી પણ સ્વાયત્ત રીતે ચૂંટાયેલા પ્રમુખો એકેડેમીને મળતા રહેલા. મુશ્કેલી એ થઈ કે એ બંધારણ ધારાસભામાં પસાર થયેલ ન હોવાથી તેને સરકાર બદલી શકે, અને થયું પણ એમ જ. મનુભાઈના કાર્યકાળ દરમિયાન અર્જિત થયેલી ગુરુત્તમ કક્ષાએ પહોંચેલી સ્વાયત્તતા હાથમાંથી સરી ગઈ. 2003થી 15 દરમિયાન સરકારે ચૂંટણીનું આયોજન ન કર્યું હોવાને લઈને કોઈ અધ્યક્ષ ચૂંટાયેલા નહોતા. 2015માં ગુજરાતીના લેખક અને નિવૃત્ત IAS ઓફિસર ભાગ્યેશ ઝાની ચૂંટણી યોજ્યા વિના નિમણૂક કરવામાં આવી. એકેડેમીની સ્વાયત્તતા ઝૂંટવાઈ ગઈ. તેના પ્રતિભાવ રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજા નામાંકિત સાહિત્યકારોની આગેવાની હેઠળ ઓટોનોમસ એકેડેમી એજિટેશન એટલે કે સ્વાયત્ત એકેડેમી આંદોલન શરૂ થયું. ગુજરાતી સાહિત્ય પરિષદે વિરોધ નોંધાવવા એકેડેમીની પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો. 2016માં કવિ બ્રહ્મભટ્ટે એકેડેમીએ આપેલ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો તથા અન્ય લેખકોએ પણ પોતાના મળેલ પુરસ્કારો પરત કર્યા. ધીરુ પરીખ અને બીજા લેખકોએ ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની અરજી દાખલ કરી. બિપિન પરીખે એકેડેમીની સ્વાયત્તતાને પુનઃ સ્થાપિત કરવા વિશેની સરકારની નિષ્ક્રિયતાને કારણભૂત ગણાવીને પોતાના વાર્તા સંગ્રહ વાંસના ફૂલ માટે મળનાર પુરસ્કારનો અસ્વીકાર કર્યો. એક બળુકી સાહિત્ય સંસ્થાની સ્વાયત્તતા ઝૂંટવી લેવાના સરકારના પ્રયાસો સામે લેખક સમુદાય અસરકારક જવાબ આપ્યો. જેમ એક સાહિત્ય સંગઠનની સ્વાયત્તતા જોખમાઈ, તે રીતે એક કરતાં વધુ લેખકો અને પત્રકારોની સત્યદર્શી પરંતુ ધારદાર કલમે તેમના જાન લીધાના બનાવો પણ બન્યા. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના લેખકોને અસહિષ્ણુતા સામે લડાઈ આપવી પડે છે. અંતિમવાદી વિચારો ધરાવતા સમૂહોની સહિષ્ણુતા અને વાણી સ્વાતંત્ર્ય ઉપરની તરાપ સામે વિરોધ નોંધાવવા 40થી વધુ સર્જકોએ સાહિત્યના પુરસ્કારો પરત કર્યા છે, એ આપણે સૌ જાણીએ છીએ. ડોક્ટર કાલબુર્ગી કર્ણાટકના મુક્ત અને ઉદારમત ધરાવનાર લેખક. તેમની વિદ્વત્તા હકીકતો સાથે તડજોડ ન કરનારી હોવાને કારણે લિંગાયત જ્ઞાતિના સભ્યોને તેમની કલમ દુભી જતી. 2014માં તેઓએ હિન્દુ ધર્મમાં પ્રચલિત અંધશ્રદ્ધા વિરુદ્ધ મત દર્શાવ્યો, જેનો અનર્થ કરીને તેમને મૂર્તિ પૂજા વિરોધી ગણવામાં આવ્યા. પોતાના વક્તવ્યને પાછું ખેંચી લીધા બાદ કાલબુર્ગીએ કહ્યું, મેં મારા પરિવારની સુરક્ષા ખાતરે આમ કરેલું, પણ તે જ દિવસે મેં બૌદ્ધિક આત્મહત્યા કરી. જ્યારે કોઈ વિદ્વાનને પોતાના વિચારો વ્યક્ત કરવાના બદલામાં આવી યાતના સહન કરવી પડે અને આખો જિંદગીનો સોદો કરવો પડે, એ તો વાણી સ્વાતંત્ર્યનું ગળું ઘૂંટવા બરાબર છે. તે નિશંક છે. અલબત્ત કાલબુર્ગીની હત્યા બાદ ઘણા રાજકીય નેતાઓ, કર્મશીલો અને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવેલો. તે ઉપરાંત ઉદયપ્રકાશ, નયનતારા સહેગલ અને ચંદ્રશેખર પાટીલ જેવા માનનીય લેખકોએ પોતાના સાહિત્ય પુરસ્કારો પરત કરવાના કારણમાં કહેલું, જે લોકો શાસન કરનારના પક્ષના આદર્શો સાથે સહમત ન થાય તેમની હત્યા કરવામાં આવે છે. આ વિધાન તેઓની વેદનાને ઘનીભૂત કરે છે. આ ઉપરાંત એકેડેમીના ઉચ્ચ પદાધિકારીઓએ રાજીનામા આપીને વાણી સ્વાતંત્ર્યની મહત્તાનું માન જાળવ્યું. 77 વર્ષીય નિર્ભય અને સિદ્ધહસ્ત લેખકનું સર્જન જમણેરી વિચારધારા હિન્દુઓ સહન કરી ન શક્યા અને તેમના જ ઘરમાં તેમની હત્યા કરવામાં આવી.
એકેડેમી સામે દેશના અનેક લેખકોએ એક સાથે વિરોધ દર્શાવ્યો. લેખકો પર આવી પડેલ પ્રતિબંધના જવાબ રૂપે ધર્માંધ અને જનની એવા ભારતના સાંસ્કૃતિક બાબતોના પ્રધાને વિધાન કર્યું. જો એ લોકો લખી ના શકે તો ભલે ને લખતા બંધ થઈ જાય. વાણી સ્વાતંત્ર્યના હનનનો આથી મોટો પુરાવો કયો હોઈ શકે? પંજાબના પ્રિય કવિ સુજીત પત્તરે પોતાનો પુરસ્કાર પાછો વાળતા કહ્યું, લેખકોની હત્યા કરવી એ આપણા જેવા બહુભાષી, બહુસાંસ્કૃતિક અને વિવિધ ધર્મોને સંગોપનાર દેશ માટે અત્યંત દુઃખદ બાબત છે. હિન્દી કવિ રાજેશ જોશીએ તો પોતાનો ફાશિઝમ સામેનો સંઘર્ષ વધુ બળવત્તર બનતો રહેશે એવી ઘોષણા હિંમતપૂર્વક કરી જ છે. ઉપરાંત તેમણે દુઃખી હૃદય સાથે ઉમેર્યું કે સાહિત્ય સર્જકો માટે શ્વાસ લેવાની અને અભિવ્યક્તિની કોઈ ગુંજાઈશ નથી. જાણે અમે લેખકો છીએ એ માટે અમને પ્રાણવાયુ નથી મળતો. અમને શ્વાસ લેવાની મોકળાશ જોઈએ છે. મારે જીવિત રહેવા માટે પુરસ્કારો રૂપી પ્રાણવાયુના સિલિન્ડરની જરૂર નથી. ડોક્ટર કાળબોગીની હત્યા પહેલા ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યા કરવામાં આવી. બીમાર લોકોને તાંત્રિક વિધિઓ દ્વારા સાજા કરી આપવાના અંધવિશ્વાસ ભર્યા દાવાઓ કરનારાઓની નિર્મૂલનની ચળવળમાં જોડાવાને કારણે અને તેઓ દલિતોને સમાન દરજ્જો આપવાની તરફેણમાં હતા તે ગુના હેઠળ તેમની હત્યા એક મંદિર પાસે કરવામાં આવી. જ્યારે કહેવાતા ધર્મનો આધાર લઈને આર્થિક અને રાજકીય પરિબળો સમાજમાં વર્ચસ્વ જમાવવા લાગ્યા હોય ત્યારે ભારતના બુદ્ધિજીવી વર્ગને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એક મોટો પડકાર છે. અત્યારના સમયમાં દરેક નાગરિકે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો, માનવતાવાદી વલણ અપનાવવું અને દરેક કાર્ય પાછળનો તર્ક જાણી અયોગ્ય અને અન્યાયી કર્મો થતા અટકાવવા અને દરેક ક્ષેત્રોમાં સુધારા લાવવા એ એની ફરજ થઈ પડે છે. દાભોલકરે શરૂ કરેલ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનું કાર્ય આવા વિપરીત સંજોગોમાં પણ તેમની હત્યા બાદ વધુ મોહ જમાવતું જાય છે. મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં તેની શાખાઓ છે. 5,000 જેટલા કાર્યકરો એ જ્યોત જલતી રાખી રહ્યા છે. અંધશ્રદ્ધા દૂર કરવા કટિબદ્ધ થનારા આત્માને રૂંધી નાખવા બદલ આ હતો જનતાનો પ્રતિસાદ. હજુ એક બીજા સ્વતંત્ર વિચારો ધરાવનાર બિરલાનો દાભોલકરની હત્યા બાદ તુરંત લેવાયો. ગોવિંદ પાનસરે, સામ્યવાદી પક્ષના સભ્ય, આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપનાર, પુત્રકામેષ્ટી યજ્ઞોને વખોડનાર અને ગોડસેની મહિમા ગાનારાઓની ટીકા કરનાર. તેમણે સામાજિક દૂષણો પર વિવેચન કરતા 21 પુસ્તકો લખ્યા. શિવાજી કોણ હતા? એ પુસ્તકમાં તેમણે દર્શાવ્યું કે શિવાજી હકીકતમાં ધર્મનિરપેક્ષ હતા. તેમના લશ્કરી વડાઓમાં મુસ્લિમો પણ હતા. તેઓ મહિલાઓનો આદર કરતા. તેમણે ખેત ગુલામી પ્રથા નાબૂદ કરી. આ પુસ્તક હિન્દી, ઇંગ્લિશ, તમિલ, કન્નડ, ઉર્દુ અને ગુજરાતીમાં અનુવાદિત થયું. પણ આ વાત હિન્દુત્વવાદના પ્રચારકોની માન્યતા વિરુદ્ધ હોવાને કારણે ગોવિંદ પાનસરેની હત્યા કરાઈ. અંતિમવાદી વિચાર ધરાવનારાઓ સામે સત્ય હકીકત રજૂ કરવાની આ હતી સજા. લોકોએ આ ક્રૂરતાનો જવાબ પાનસરેના પુસ્તકો વધુ સંખ્યામાં કરીને વાળ્યો. પત્રકારિત્વ અને લેખનના દાયરામાં નામના મેળવી ચૂકેલાઓની હત્યાની શૃંખલામાં હજુ એક મણકો સખેદ ઉમેરો રહ્યો. લંકેશ પત્રિકાના સંપાદક બેંગ્લોરના ગૌરી લંકેશ. પોતાના ઘરની બહાર જ એમની હત્યા કરાઈ. કારણ જમણેરી અંતિમવાદી હિન્દુ વિચારોનું ખંડન કરવાની હિંમત દાખવવી, જેને માટે તેમને અન્ના પોલિયોસ્કિયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા. તેઓ મહિલાઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવતા અને જ્ઞાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ ચળવળ કરતા. સંઘ પરિવારના સૂફી પવિત્ર સ્થાનને હિન્દુ સ્થાનકમાં ફેરવી નાખવાના પ્રયાસને તેમણે વખોડેલો. જ્ઞાતિ અને લિંગભેદના સંદર્ભમાં તેમણે કહેલું, હિન્દુઇઝમ એ કોઈ ધર્મ નથી, એ માત્ર સમાજની સ્તરીકરણની વ્યવસ્થા છે. ભારતીય જનતા પક્ષના
ઝવેરીઓને છેતરવા બદલ કેસ કરવા માટે તેમના પર બદનક્ષીનો દાવો કરવામાં આવે. સમાજ, ધર્મ કે રાજકારણમાં કોઈ પણ ત્રુટિ જણાય તો જવાબદાર નાગરિક પોતાનું મત અને હકીકત વ્યક્ત કરી શકે એ વાત જ જાણે વિસરાઈ ગઈ. કાલબુર્ગી, દાભોળકર, પાનસરે અને ગૌરી લંકેશ આ ચારેય પત્રકારો અને કર્મશીલોની હત્યા કોણે કરી એ સવાલ હજી અનુત્તર જ રહ્યો છે. સમાચાર અને સંચાર માધ્યમોની સ્વતંત્રતાની જોગવાઈ આપણા બંધારણમાં છે. આમ છતાં તેને બદનક્ષીના દાવાના કાયદાઓની જોગવાઈ, ચેતવણી આપનારાઓ માટે સુરક્ષાનો અભાવ, પ્રજાને સત્ય હકીકત મેળવવા પર મુકાતા અંકુશો અને પત્રકારો પ્રત્યે જનતા અને સરકારની વૈરભાવના જેવા અડચણોનો સામનો કરવો પડે છે. ચોંકાવનારી હકીકત એ છે કે 2020ની સાલમાં કુલ 180 દેશોની યાદીમાં ભારતનું સમાચાર માધ્યમોની સ્વતંત્રતાનું સ્થાન 142મી કક્ષાએ પહોંચી ગયું. કેટલાક પત્રકારોની થયેલ હત્યા, સંચાર પ્રસારણ કરતી ટેલિવિઝન ચેનલો પર મુકાયેલા અંકુશો, જમ્મુ કાશ્મીરના મુદ્દે સમાચાર આપવા પર મૂકેલ પ્રતિબંધ અને ભારત પાકિસ્તાન સમસ્યા વિશે સેવેલી ચૂપકીદીએ દુનિયામાં ભારતને નીચાજોણું કરાવ્યું. દેશમાં ક્યાંય પણ મુસ્લિમો પર હિન્દુ ટોળાઓએ કરેલ હિંસક હુમલાઓનો અહેવાલ અપાતો હોય અને સરકારી નીતિઓને પડકારતા પ્રશ્નો ચર્ચાતા હોય કે જમ્મુ કાશ્મીરના ફરી સળગી ઉઠેલા વિવાદને પ્રકાશમાં લાવતા હોય તો તેવા પત્રકારોની પૂછતાછ કરવી, તેમના પર બદનક્ષીનો દાવો કરવો અને દેશની સુરક્ષા માટે જોખમરૂપ ઠરાવીને તેમની ધરપકડ કરવી એ તો જાણે કે સામાન્ય ઘટના બની રહી છે. સ્થાનિક સમાચાર પ્રસારણ સંસ્થાઓ માત્ર ને માત્ર સરકારની તરફદારી કરતા સમાચારો જ પ્રસારિત કરે અને ભૂલે ચૂકે પણ દેશની આર્થિક કે રાજકીય સમસ્યાનો ઉલ્લેખ કરે તો તેમને સરકાર દ્વારા ચેતવણી અપાય છે. તેના આપણે સૌ સાક્ષી છીએ. મુદ્રિત અને ધ્વનિ પ્રસારિત સમાચારો માત્ર લોકોની લાગણીઓને ઉશ્કેરે અને શાસક પક્ષના સમર્થનને જ બહાલી આપે એવો તાલ આજે જોવા મળે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પોતાના સંચાર માધ્યમોને બનાવટી ઠરાવેલા. ભારત સરકારે ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ ગાર્ડિયન, અલ જઝીરા, વોશિંગ્ટન ટાઈમ્સ અને બીબીસી જેવા વિશ્વસનીય સમાચાર સ્ત્રોત ભારતની પ્રતિમાને હાનિ પહોંચાડવાના તહોમત સાથે ચેતવણી આપી. એ તેની સત્યનિષ્ઠાનો અભાવ અને અન્યોના મત પ્રત્યેની અસહિષ્ણુતા જ બતાવે છે. રેમોન મેગ્સેસે પુરસ્કાર વિજેતા રવીશ કુમારે ભારતની સમાચાર ચેનલો પરથી સમાચાર ન જોવા ભલામણ કરી એ સૂચવે છે કે નિષ્પક્ષ રહીને દેશની સરકારને આયનો દેખાડનારના અવાજને રૂંધી નાખવામાં આવશે અને એની આ ચેતવણી છે. થોડા વર્ષોમાં આપણે લોકશાહી શાસનવાળો દેશ કહેવડાવવાના લાયક નહીં રહીએ, જ્યાં દેશની મુખ્ય 7 ટીવી ચેનલોની માલિકી રાજકારણીઓના હાથમાં હોય ત્યાં વાડ ચીભડા ગળે તેવો ન્યાય જ હોય. સરકાર તરફ પક્ષપાતી વલણ રાખવું, જુઠ્ઠા અને પ્રચારાત્મક સૂત્રોથી ભરપૂર સમાચારો વહેતા મૂકવા વગેરે આથી જ તો સુગમ બને છે. આમ થવાથી દુનિયામાં ભારતની પ્રતિમા ઝાંખી પડી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જાણે જમણેરી વિચારો ધરાવતા શિકારીઓનું ટોળું છૂટું ફરતું થયું છે, જે બીભત્સ ભાષા વાપરીને તેવું જ આચરણ કરીને આતંક ફેલાવવામાં બિલકુલ અચકાતું નથી. મહિલા પત્રકારોને પણ તેમાંથી બાકાત નથી રખાતી. પરિસ્થિતિ એવી કક્ષાએ પહોંચી છે કે વિદેશોમાં મોટાભાગના લોકો ભારતીય સમાચાર અને સંચાર માધ્યમોને વિશ્વસનીય નથી માનતા. ગુજરાતી સાહિત્યનું રખોપું કરતી સંસ્થા હોય, લેખકો કે પત્રકારો હોય, વકીલ કે ન્યાયાધીશ હોય, મહિલાઓ, વિદ્યાર્થીઓ કે કિસાનો હોય, જો તેમાંની કોઈ વ્યક્તિ કે સમૂહ પોતાના અધિકારોની માગ કરે, પોતાને થતા અન્યાયો સામે આંગળી ચીંધે તો તેમની અભિવ્યક્તિને રૂંધી નાખવામાં આવે છે. એની સામે લેખકો, સાહિત્યકારો, વકીલો, મહિલાઓ, લઘુમતી કોમના સભ્યો એમ તમામ નાગરિકો સંપૂર્ણપણે અહિંસક રીતે પોતાનો વિરોધ શાંતિપૂર્વક દર્શાવતા રહ્યા છે. હવે આ અને આવી નાગરિક હિલચાલને ગણનામાં લઈને
તે વિશે ન્યાયી પગલાં ભરવામાં નહીં આવે તો ભારત એક લોકશાહી શાસનમાં માનવ અધિકારના રક્ષણ કરનાર તંત્રને બદલે આખું તંત્ર બનશે અને તે માટે માત્ર ને માત્ર તેની પ્રજા જ જવાબદાર ગણાશે. આ સાથે ચીનના આઈવાયનો અવતરણ ટાંકીને હું વિરમીશ. નમસ્કાર. થેન્ક યુ આશાબેન. હવે તમે સ્ક્રીન શેર બંધ કરી શકો છો. ખૂબ સરસ વક્તવ્ય. ટેકનિકલ ગ્લિચ આવી એના માટે માફી માંગીએ છીએ આશાબેન તમારી. થેન્ક યુ. હવે પછીના આપણા વક્તા છે એ છે રમેશભાઈ. રમેશભાઈ અનમ્યુટ કરવું પડશે માઇક્રોફોન. અવાજ આવે છે? હા આવે છે. નમસ્કાર. સૌ પહેલા તો હું દર્શકને પ્રણામ કરું છું. મારા ઉપર એમનો મોટો ઉપકાર છે. વ્યક્તિગત રીતે તો પરિચય ઘણો પાછળથી થયો, પણ જયારે ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી અને વાંચી શકતો નહોતો, એ સમયે દર્શકને વાંચીને થોડાક સામાજિક રાજકીય વિચારો ઘડાયા. મને એમ લાગે છે કે નાગરિક શાસ્ત્ર જો કોઈ ગુજરાતીઓને શીખવાડ્યું હોય તો દર્શકે એ શાળા કોલેજોમાં જે હું શીખ્યો છું એના કરતાં પણ વધારે સરસ રીતે, અને મને એમ લાગે છે કે મારું આખું ઘડતર જ દર્શકના એમની કોલમ અને એના લેખો, એમના કોડિયું, સામયિક વગેરે, અને હું નિયમિત રીતે દર્શકને વાંચતો એટલે દર્શકોનું મારા ઉપર અંગત ઋણ પણ છે. પછી તો પરિચય થયો નહીં એ વાતમાં હું નહીં જાઉં. હવે જે આજનો વિષય છે એ વિષયના 3 પાસા છે. એક તો એ છે કે આજે આવી પરિસ્થિતિ થઈ છે એને માટે એમાં આપણે શું ભૂલ કરી. બીજું એ છે કે આજની પરિસ્થિતિ જે છે એમાં રૂંધામણ માટેની જે મોડસ ઓપરેન્ડી એ કઈ રીતે રૂંધે છે સ્વતંત્ર અવાજોને, એ એક બીજું પાસું છે. અને એમાંથી ત્રીજું પાસું એ છે કે નાગરિક સમાજે આમાંથી શું શીખવું જોઈએ, શું દડો લેવો જોઈએ. હવે બીજા વિશે હું વાત એટલા માટે નહીં કરું કે હમણાં ઉર્વિશભાઈએ બહુ સરસ રીતે કહ્યું, આશાબેને પણ એમને એમના વક્તવ્યમાં કેટલીક વાત કરી. ઉર્વિશભાઈ તો એની આખી મોડસ ઓપરેન્ડી કઈ રીતની છે એ પણ કહી, એટલે બીજા વિશે વાત કરવાની જરૂર નથી. હું પહેલા અને ત્રીજા વિશે થોડુંક સંક્ષેપમાં કહેવા માંગુ છું. એવું બન્યું, મને એમ લાગે છે કે કેટલીક નિષ્ફળતાઓ, સમાજવાદ નિષ્ફળ નીવડ્યો, લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા જેટલી સ્વીકૃત બનવી જોઈએ એટલી બની નહીં, અને થોડાક દેશોને બાદ કરીને બાકીના જેટલા દેશો લોકતાંત્રિક દેશો છે એ બાય એન્ડ લાર્જ ફંક્શનલ ડેમોક્રેસી તરીકે જ ઓળખાય છે. એને જેને કહેવાય કે આમ જેન્યુઅન રોબસ્ટ ટકોરાબંધ લોકતંત્ર એ જગતમાં કોઈ જગ્યાએ છે નહીં. એટલે ફંક્શનલ ડેમોક્રેસી એટલી તકલાદી, વલ્નરેબલ, કોમ્પ્રોમાઇઝ કરનારી, એટલે એને ધક્કો મારવો, તોડવો, અને એની અંદર એમાં એન્જિનિયરિંગ કરવું, એ બધું શાસકો માટે બહુ આસાન છે. એટલે લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા જે રીતે વિકસવી જોઈતી હતી એ વિકસી શકી નહીં. સેક્યુલરિઝમનો એક સર્વ સ્વીકાર્ય દરેકને કોમ્યુનિટીને સ્વીકૃત બને અને એની ગેરસમજ ન થાય એવું સેક્યુલરિઝમની કોઈ વ્યાખ્યા પણ જગત વિકસાવી નથી શક્યું. એક ઇલ ડિફાઇન્ડ સેક્યુલરિઝમ, અનેક પ્રકારની એની વ્યાખ્યાઓ છે. એ એક આપણી મુશ્કેલી છે. હું આ 20મી સદીની વાત કરું છું કે જ્યારે આ બધી ચીજો ચર્ચામાં હતી. તો સમાજવાદ નિષ્ફળ નીવડ્યો, આધુનિક લોકતાંત્રિક રાજ્ય નિષ્ફળ નીવડ્યું, સેક્યુલરિઝમ વિશેની જેટલી સ્પષ્ટતા બનવી જોઈતી હતી એ થઈ નહીં. મુસ્લિમ સમાજે અને બીજા કેટલાક સમાજે આધુનિક રાજ્યને સેક્યુલરિઝમ સહિત, લોકતંત્ર સહિત એને સ્વીકારવાની એની સામે એને પ્રતિકાર કર્યો. છેવટે જેને આપણે કહીએ છીએ મૂડીવાદ, એ પણ નિષ્ફળ નીવડ્યો. અને ચીનનું જે મોડેલ, એટલે કે આર્થિક બાબતોમાં મોકળાશ, એટલે ઓપન ઇકોનોમી અને ક્લોઝ સોસાયટી, આજે ચીનનું કોન્ટ્રાડિક્ટરી, વિચિત્ર, વર્ણસંકર પ્રકારનું જે મોડેલ છે એ સક્સેસફુલ મોડેલ તરીકે એક એસ્ટાબ્લિશ થયું, જે એકચ્યુઅલી કોન્ટ્રાડિક્ટરી છે પણ એ અત્યારે સક્સેસફુલ મોડેલ તરીકે એને માનવામાં આવે છે, ગણવામાં આવે છે. અને ભારત સહિત જગતના અનેક લોકોને એમ થાય છે કે ટુ મચ ડેમોક્રેસી ઇઝ એ હિન્ડ્રન્સ, એમાં એ
એ વિકાસમાં અવરોધરૂપ છે. આ વાતને પણ અત્યારે લોકતાંત્રિક દેશોમાં સ્વીકૃતિ મળી રહી છે. હજુ હમણાં મહિના પહેલા નીતિ આયોગના ડેપ્યુટી ચેરમેને કહ્યું હતું કે ભારતની સમસ્યા એ છે કે વી હેવ ટુ મચ ઓફ ડેમોક્રેસી. તો આવું સ્ટેટમેન્ટ જાહેરમાં કરવા જેવી સ્થિતિ પેદા થઈ છે. તો આ જે મૂડીવાદની જે નિષ્ફળતા છે એ પણ એટલે જે સૌથી જયારે એમ માનવામાં આવતું હતું કે આ બધી સમાજવાદ એ કૃત્રિમ છે, રાજ્યનો અતિશય ઇન્ટરફિયરન્સ હોય એ બાધારૂપ છે, મૂડીવાદ જે છે સેલ્ફ સફિશિયન્ટ છે, એ પોતાનો રસ્તો કરી લેતો હોય છે અને મૂડીવાદ એકોમોડેટિવ છે. આ જે બધી માન્યતાઓ હતી એ પણ નિષ્ફળ નીવડી, મૂડીવાદી વ્યવસ્થા પણ નિષ્ફળ નીવડી છે. આને કારણે એક એવું વેક્યુમ પેદા થયું છે કે જે વેક્યુમમાંથી એક આજે જે સ્થિતિ બની છે એ સ્થિતિમાં શાસકો પાસે પોપ્યુલિઝમ સિવાય કંઈ છે નહીં. એક મુદ્દો એ પણ છે કે નેચરલ રિસોર્સિસ સૃષ્ટિ પાસે જે હતું હવે સૃષ્ટિ પણ કાંઈ આપી શકે એમ નથી. આર્થિક ઢાંચો જે વિશ્વએ અપનાવ્યો છે, આર્થિક ઢાંચો હવે વિકાસની દિશામાં કંઈ નવી કેપિટલ જનરેટ કરી શકે એમ નથી, નવા એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે એમ નથી. તો એક સેચ્યુરેશન અથવા તો એક ડેડ એન્ડ, આગળ જવા માટેનો રસ્તો નથી સૃષ્ટિ પાસે, નથી અર્થતંત્ર પાસે. એટલે શાસકો કાંઈ આપી શકે એમ છે નહીં. રાજ્ય નબળું પડ્યું છે. નિયો કેપિટલિઝમ એ રાજ્ય ઉપર કબજો કરી લીધો છે અને એ રાજ્યો પાસે અથવા તો શાસકો પાસે, રાજ્ય પાસે અને શાસકો પાસે પોપ્યુલિઝમ સિવાય લોકોને મૂર્ખ બનાવવાના, લોકોને નશામાં રાખવાના, આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો સ્થિતિ કંઈક એવી છે, હું એને એવી રીતે કહીશ કે આ નિયો કેપિટાલિસ્ટ ડેમોક્રેટિક ડિક્ટેટરશીપ છે. આ બેઝિકલી નિયો કેપિટાલિસ્ટ છે. ઇટ ઇઝ વર્કિંગ ઇન ધ ઇન્ટરેસ્ટ, એ લોકોના હિતમાં કામ કરનારી આખી વ્યવસ્થા છે નિયો કેપિટાલિસ્ટોની. અને ડેમોક્રેસીનો એક પસાર જાળવી રાખ્યો છે કે રેગ્યુલર ચૂંટણી થાય. લોકતંત્ર એટલું જ કે ચૂંટણીઓ થશે. જે અત્યારે હિન્દુસ્તાનમાં 5 રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે, એ લોકતંત્ર એટલા પૂરતું જ રહેશે કે ચૂંટણીઓ થશે. અને બાકી આખી જે અંદરથી જે છે એને એક પ્રકારની ડિક્ટેટરશીપ છે. ઇમરજન્સીમાં અને એ સમયની જે રૂંધામણ હતી અથવા તો ગુંગળામણ હતી મુક્ત અવાજને, અને અત્યારની જે સ્થિતિ છે એમાં ફરક છે. એનિમલ ફાર્મ અથવા તો 1984 અથવા તો રશિયામાં આપણે જે જોયું કે ચીનમાં જે જોયું એ પ્રકારની, અથવા તો આપણે ત્યાં ઇમરજન્સી દરમિયાન થોડા સમય 19 મહિના માટે જે અનુભવ થયો એ પ્રકારની ગુંગળામણની હવે જરૂર નથી. હવે મુક્ત અવાજોને દબાવી દેવાના, ઘોંઘાટ પેદા કરવાનો, પોપ્યુલિઝમનો ઉપયોગ કરવાનો અને તમારા વિચારને નિયંત્રિત કરવા કરતા ન પહોંચે એની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ઉર્વિશભાઈ એની વાતમાં કહ્યું, તો આ આખી એક મોડસ ઓપરેન્ડી ડેવલપ કરવામાં આવી છે જે પોપ્યુલિઝમની છે. બીજું મારું નિરીક્ષણ એવું છે કે ઘણા રેનેસા પછી, ખાસ કરીને પુનર્જાગરણ યુરોપમાં થયું અને એ પછી આપણી જે પ્રજા રૈયત તરીકે ઓળખાતી હતી અથવા તો જે તે ધર્મના અનુયાયી તરીકે ઓળખાતી હતી, તો એને એક નવી ઓળખ લોકતંત્રએ જે આપી એ નાગરિકની ઓળખ હતી. અને આ નાગરિકની ઓળખને ખતમ કરવી હોય તો, અને ખતમ કરવામાં શાસકોને રસ છે અને નવ મૂડીવાદીઓને રસ છે. એટલે નાગરિકની ઓળખને એ અસ્ત થાય, એને ખતમ કરવા માટે, એ ઓળખનો નાશ કરવા માટે થઈને આ પોપ્યુલિસ્ટ આંદોલન ચાલે છે. એટલે નાગરિકને હિન્દુ બનાવો, નાગરિકને મુસલમાન બનાવો, નાગરિકને મરાઠી બનાવો, નાગરિકને ગુજરાતી બનાવો, એને પટેલ બનાવો, પણ એ નાગરિક ન બનવો જોઈએ. કારણ કે નાગરિક જે છે એ રાજ્યનું એકમ છે, લોકતંત્રનું એકમ છે અને નાગરિકને સ્વતંત્રતા આપવી જોઈએ. નાગરિકના પોતાના અધિકાર હોય, નાગરિકના પોતાના વિચારો હોય, નાગરિકની પોતાની અભિવ્યક્તિ હોય, નાગરિકના પોતાના ગમાણગમા હોય અને નાગરિકની પોતાની એશના હોય. તો આ સ્વતંત્રતા જે છે એને એટલી અકળાવે છે કે એને ખતમ કરવા માટે, આ નાગરિકને મારવા માટે આખું રેનેસા પછીનું આખું જે મુવમેન્ટ જે છે 400-500 વર્ષની જે જગતની યાત્રા હતી, એ જે તે પ્રજાને નાગરિકમાં, એટલે કે એક વ્યક્તિમાં, નાગરિકમાં પરિવર્તિત કરવાનો એક જે યાત્રા હતી, એ યાત્રાની સામે હવે આ સામે જે છે કાઉન્ટર પહેલામાં એટેક થઈ રહ્યો છે કે નાગરિકને ખતમ કરો. જ્યાં સુધી નાગરિક હશે ત્યાં સુધી રાજ્ય અને મૂડીવાદીઓ એ બંને આન્સરેબલ રહેશે, એને જવાબ આપવો પડશે. તો આ કુલ મળીને પરિસ્થિતિ છે. હવે અત્યારે જે શું કરવામાં આવે છે
કઈ રીતે અવાજોને દબાવવામાં આવે છે એ બધું ઉર્વેશભાઈએ કહ્યું છે. એના વિશે હું બહુ વધારે વાત નથી કરતો. હું એમ કહેવા માંગુ છું કે આમાંથી એક લાભ પણ થયો છે. આપણે સોસાયટી લિબરલ અને રિએક્શનરી અથવા તો રાઈટ અને લેફ્ટ આપણે નહીં કહીએ, પણ હું એમ કહું છું કે ડેમોક્રેટિક, પ્લુરલ, લિબરલ વેલ્યુઝમાં માનનારા લોકો અને જે આ બેવકૂફ અથવા તો જે હિન્દુત્વ અને જે જુદી જુદી ઓળખોને લઈને જે એક પ્રકારનું એક ભક્તો જેને આપણે આજકાલની પરિભાષામાં કહીએ છીએ, તો એની વચ્ચે એક વર્ટિકલ પોલરાઇઝેશન થયું અને સામેથી પણ એટલો જ મોટો એટેક આવે છે. હમણાં ઉર્વેશભાઈએ કહ્યું કે આપણે સોશિયલ મીડિયામાં આપણે આપણી વાત કરી શકીએ છીએ અને પ્રોત્સાહે છે, પણ એ આભાસી છે. હકીકતમાં એમાંથી કંઈ બહુ પહેલા સામેનો જે ઓનસ્લોટ જે છે, આપણે 10 ની સામે 10,000 પોસ્ટ આવતી હશે, પણ એ બરોબર છે. પણ આજે કોન્સોલિડેશન થયું છે ઓપિનિયનનું, જે પહેલા આપણે ઇગ્નોર કરતા હતા. દાખલા તરીકે સાવરકરની વાત કરું. સાવરકર વિશે 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા લોકો સાવરકર કેટલા વીર હતા અને કેટલા ભીરુ હતા એના વિશે પ્રજા જાણતી નહોતી. આજે ભક્તોને પણ ખબર છે કે સાવરકરની અસલિયત શું છે. એ સ્વીકારશે નહીં એ જુદી વાત છે, એના પ્રચાર કરશે એ જુદી વાત છે, પણ સાવરકર, અસલ સાવરકર શું હતા, અસલ ગોડસે શું હતા, હિન્દુત્વએ શું કર્યું, એને આઝાદીના આંદોલન દરમિયાન શું એને ભૂમિકા ભજવી, એ દરેક ચીજ લોકો સુધી પહોંચી છે, ભક્તો સુધી પણ પહોંચી છે. તો આજે કોન્સોલિડેશન જે થયું છે, વર્ટિકલી લિબરલ સોસાયટી કોન્સોલિડેટ થઈ છે, એ એક મહત્વનું છે. બીજું એ છે કે ખાસ કરીને ભારતના કોન્ટેક્સમાં કે આંબેડકર, ગાંધી, આ તે જે બધા જે ફોલ્ટ લાઇન્સ હતી નેતાઓને લઈને, સમાજવાદ, સામ્યવાદ, આંબેડકરવાદી, ગાંધીવાદી, સમાજવાદી, આ બધી જે છે એ થોડી હવે પાતળી પડી રહી છે. લોકોને એમ લાગે છે કે આ બધું છોડીને આપણે ભારતીય નાગરિક તરીકે અથવા તો લિબરલ પ્લુરલ સોસાયટીમાં નિષ્ઠા ધરાવનાર લિબરલ ઇન્ડિયન તરીકે આપણી અભિવ્યક્તિ હોવી જોઈએ, સંગઠિત થવું જોઈએ. હમણાં ઉર્વેશભાઈએ જે આંદોલનની વાત કરી, ખાસ કરીને 2 આંદોલન, બંને આંદોલન એક રીતે સેક્યુલર છે. ખેડૂતોનું આંદોલન એ કૃષિના પ્રશ્નને લઈને હતું, નાગરિક ધારા સામેનું જે આંદોલન હતું એ પણ સેક્યુલર હતું. એટલે આ બંને આંદોલન અને આ સેતુ હિમાલય, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને દ્વારકાથી લઈને મણિપુર સુધી, ગુજરાતથી લઈને મણિપુર સુધી પૂરા દેશમાં એ આંદોલન હતું. ખેડૂતોનું આંદોલન તો સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય ન હોઈ શકે, કારણ કે આપણે ત્યાં કૃષિ પ્રશ્ન જ રાષ્ટ્રીય નથી, એ સ્થાનિક છે. એટલે એ આંદોલન આપણે જોઈએ તો એ આંદોલનમાં જે રીતે લોકો બહાર આવ્યા છે અને જે રીતે એને અભિવ્યક્તિ મળી છે, તો મને એમ લાગે છે કે આ લોકોનું એની મોડસ ઓપરેન્ડી અને એને જે રીતે એના પ્રચાર યંત્રણા અને એનું ટ્રોલિંગ અને એનું આઈટી સેલ અને અવાજોને દબાવવાનું, રૂંધવાની, ઘોંઘાટ પેદા કરવાનું, એ અવાજો લોકોના કાન સુધી ન પહોંચે એની આખી યંત્રણા, એની વચ્ચેથી પણ અવાજો લોકોના કાન સુધી પહોંચે છે, વધારે ઇફેક્ટિવલી પહોંચે છે અને લિબરલ સોસાયટી વધારે કોન્સોલિડેટ થઈ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે એ વધારે એલર્ટ થઈ છે. પહેલા આપણે ઇગ્નોર કરતા હતા, આપણે ગોડસે, સાવરકર, બીજું ઇતિહાસમાં જૂઠાણાઓની આપણે ઉપેક્ષા કરતા હતા. આપણે એની બહુ અત્યારે જે જૂઠાણા કહેવાય રહ્યા છે કોઈ નવા નથી. આ 40-50 વર્ષ પહેલા મેં પણ સાંભળેલા છે, પણ ત્યારે આપણે આપણા એ સમયના જે વડવાઓ હતા, વડીલો હતા, એને એની ઉપેક્ષા કરેલી અને એમ હતું કે આ બધું અસત્ય છે, હવે કેટલું ચાલે, અને એ પોતાનું કામ કરતા જતા હતા. પણ એ અત્યારે આપણે હવે એવું કરતા નથી. અત્યારે સામેથી એટલો પ્રચંડ એટેક થઈ રહ્યો છે, ભલે એ લોકો સુધી ન પહોંચે એની માટેની એ લોકો વ્યવસ્થા કરે છે, પણ એ છતાંય પહોંચે છે. એવો મારો પોતાનો પણ અનુભવ છે કે હું લખું છું તો આ ભક્તોને આ તેને સ્વીકાર ન કરે ને એ પોતપોતાની રીતે પેલું કરે, પણ એ એના સુધી પહોંચે છે ને એની પાસે કોઈ જવાબ હોતો નથી. એટલે મને એમ લાગે છે કે આપણે લિબરલ સોસાયટી હજી વધારે કોન્સોલિડેટ કરીને, હજી વધારે આપસમાં એક કોઈક યંત્રણા વિકસાવીને પોતાનો આ પ્રયાસ કરવો જોઈએ. અને મને એમ લાગે છે કે એમાં બહુ જ નિરાશાજનક સ્થિતિ તો છે જ, બહુ જ બેચેની
લગભગ દરેક લિબરલ દુનિયાભરમાં, માત્ર ભારતની જ આવી સ્થિતિ છે એવું નથી. એક સ્થિતિ બહુ જ ખરાબ છે, બહુ જ વિચિત્ર છે, પણ એની વચ્ચે આપણે હાર્યા થાક્યા વિના આપણે આપણી વાત કરતી રહેવી પડશે અને વધારે તકેદારીપૂર્વક કરતી રહેવી પડશે, અને કોઈ પણ જૂઠાણાને અનચેલેન્જ ન રહે એ પણ આપણું દાયિત્વ છે, અને અત્યારે એ થઈ રહ્યું છે એવું જોઈશું. તો મને લાગે છે કે અત્યારે મારે આટલું કહેવું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. હવે આપણા જે વક્તા છે એમણે એમનો વિડીયો મોકલી આપ્યો છે. બકુલાબેન એ હાજર રહી શક્યા નથી અંગત કારણોસર, તો હું પ્રયત્ન કરું છું કે હું એમનો વિડીયો અહીંયા પ્લે કરું. કોમેન્ટમાં કહેજો જો અવાજમાં કે કંઈ તકલીફ હોય તો. હું શેર સ્ક્રીન કરી અને વિડીયો પ્લે કરીશ. એ લગભગ 20-22 મિનિટ જેટલો છે. મિત્રો, અભિવ્યક્તિની રૂંધામણ વચ્ચે ધડક આપતી નાગરિક ચળવળો વિષય પર વિપુલભાઈએ જ્યારે મને વાત કરવાનું કહ્યું ત્યારે મેં એમને પહેલાં જ કહ્યું કે હું સ્ત્રીઓની દ્રષ્ટિથી વિચારું છું. સ્ત્રીઓની દ્રષ્ટિથી સ્ત્રીઓના મુદ્દા પર મેં કેટલુંક કામ પણ કર્યું છે તેનો મને અનુભવ છે. એટલે હું નાગરિક ચળવળો વિશે વાત કરીશ, સ્ત્રીઓની અભિવ્યક્તિ વિશે વાત કરીશ. તો એ નારીવાદી ચળવળની દ્રષ્ટિએ કરું તો તમને કોઈ પ્રશ્ન નથી ને? એટલે એમણે મને હા પાડી. એટલે આજે હું અભિવ્યક્તિની રૂંધામણીને ટળી પાડતી સ્ત્રી ચળવળો કે કેટલાક કામ સાથે હું જોડાયેલી છું એની અંગત વાતો પણ કરીશ, કારણ કે ઓનલાઈન આ વિષય પર વાત કરવાની આ મારી પહેલી તક છે. મિત્રો, આપણે જ્યારે અભિવ્યક્તિની રૂંધામણની વાત કરીએ છીએ એટલે અંગ્રેજીમાં સરળ રીતે સમજવું હોય તો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને સેન્સરશિપ એ વિચાર આવે. અને સેન્સરશિપનો વિચાર આવે એટલે આપણને પહેલાં ફિલ્મો યાદ આવે અને ફિલ્મો માટેનું જે સેન્સર બોર્ડ છે તે યાદ આવે. પરંતુ હકીકત તો એવી છે કે એક વિશાળ ફલક પર વૈશ્વિકથી તૃણમૂળ સુધી ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને અને એના પર આવતી સેન્સરશિપ વિશે અનેક પાસાઓ પર ચર્ચા થઈ શકે એવી છે. અને એની શરૂઆત સ્વથી સમષ્ટિ સુધી થાય એ પૂરેપૂરી વાસ્તવિક વાત છે. આપણે જો આંતરરાષ્ટ્રીય સ્તરથી તૃણમૂળ સુધી આ ચળવળનો વિચાર કરીએ તો સ્ત્રીઓએ પહેલાં તો પોતાના મતાધિકાર માટે, પછી સમાન વેતન માટે અને ઘરેલું હિંસા જેવા મુદ્દા માટે ચળવળો કરી છે અને એના પડઘા આખા વિશ્વમાં પડ્યા છે. એ વિશે જો હું વાત કરવા જાઉં તો મને 20 મિનિટ તો ઓછી પડે. એટલે આટલી ઝલક દર્શાવીને હું ભારતના સંદર્ભમાં વાત કરીશ કે 1975નું આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ જાહેર થયું ત્યાર પછી મહિલા દશક અને સાર્ક દેશોએ બાલિકા વર્ષ અને 1991-2000 બાલિકા દશકા તરીકે ઉજવ્યું. આમ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષથી બાલિકા દશક સુધીની જે પણ કંઈ યાત્રા થઈ એમાં પૂરા વિશ્વમાં સ્ત્રીઓના, બાલિકાઓના પ્રશ્નો વિશે, એમને સ્પર્શતા પાસાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચાયું, સરકારોનું ધ્યાન ખેંચાયું, સ્વૈચ્છિક સંસ્થાઓનું ધ્યાન ખેંચાયું અને વિશ્વભરમાં એ માટેના પ્રયત્નો થયા કે જે છેવટે એક્શન પ્લાન સુધી પહોંચ્યા. અને 1995માં બીજિંગમાં જે પણ સભાઓ થઈ, વૈશ્વિક સ્તરે સ્ત્રીઓ ભેગી મળી અને સરકારોએ પ્લેટફોર્મ ફોર એક્શન વિશે જે પણ કંઈ સ્વીકૃતિ બતાવી એની નોંધ આપણે લઈએ ત્યારે સ્વાભાવિક જ છે કે આપણને એવો વિચાર આવે કે ભારતમાં તો ગાંધીજી સાથે સ્વતંત્રતા આંદોલનમાં સ્ત્રીઓએ કામ કર્યું, એમની પ્રેરણાથી કામ કર્યું અને ખભે ખભા મિલાવીને સ્ત્રી પુરુષોએ સ્વતંત્રતા આંદોલનને ટેકો આપેલો.
અલબત્ત સુભાષચંદ્ર બોઝ સાથે ક્રાંતિકારી ચળવળમાં પણ સ્ત્રીઓ જોડાયેલી જ છે. એટલે ભારતીય સ્ત્રીઓ માટે કોઈ ચળવળનો હિસ્સો બનવાનું પોતાના દેશની સ્વતંત્રતાથી આવ્યું એમ કહી શકાય. જ્યારે સ્ત્રીઓની સ્વતંત્રતાને ચળવળની કે સમાનતાના મુદ્દાની વાત આવે છે ત્યારે વૈદિક યુગથી શરૂઆત કરવામાં આવે છે અને વૈદિક યુગમાં કેટલીક વિદુષીઓ વેદ ભણતી અને ચર્ચાઓમાં ઉતરતી, યજ્ઞો, કર્મકાંડ વગેરે કરાવતી, આવું બધું આપણે સાંભળતા આવ્યા છીએ. ત્યાર પછી મધ્યકાલીન યુગમાં સ્ત્રીઓની જે પરિસ્થિતિ આવી અને વર્તમાન કાળમાં સ્ત્રીઓની જે પરિસ્થિતિ છે એનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભારતીય બંધારણે સ્ત્રીઓને અને પુરુષોને સમાન અધિકાર આપ્યા છે. બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પ્રશ્ન સ્ત્રીઓને કે પુરુષોને નડવો જ ન જોઈએ, એટલે કે એવી કોઈ રૂંધામણ થવી જ ન જોઈએ. છતાં નાગરિક તરીકે, વંચિત સમૂહ તરીકે જે પણ કંઈ રૂંધામણ છે તેની વાત તો આપણે કરવી જ પડશે. અને એ રીતે જોઈએ તો સ્ત્રીઓની અભિવ્યક્તિની રૂંધામણની શરૂઆત માના પેટથી થાય છે. કુખથી કબર સુધીની સ્ત્રીઓની યાત્રાનો જો આપણે વિચાર કરીએ તો એનો પહેલું રુદન જ માના પેટમાં રૂંધાવી દેવામાં આવે છે. અને આપણી કમનસીબી એ છે કે એને માટેના કાયદાઓ બન્યા છતાં સરકારી સ્તરે, સામાજિક સંસ્થાઓ દ્વારા અને કેટલાક જાગૃત કુટુંબો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં જ દીકરીનો જન્મ એ સુખદાયક વાત નથી. એટલે સ્ત્રી ભ્રૂણ હત્યાનો પ્રશ્ન આપણે માટે વિકરાળ બનીને ઊભો જ રહ્યો છે. મિત્રો, મારે તમને ખાસ અત્યારે કહેવું પડશે કે આ ફક્ત ન જન્મેલી બાલિકાની વાત નથી, સાથે સાથે એની માતાની પણ વાત છે. અને એને કારણે આપણી સ્ત્રીઓએ જે પણ કંઈ ભોગવવું પડે છે એ ફક્ત એમના આરોગ્યના કસુવાવડના મુદ્દા સુધી કે ગર્ભમાં એની ચીસ રૂંધાવી દેવા સુધીની જ વાત નથી. એને કુપોષણનો ભોગ બનવું પડે છે, એને સામાજિક રીતે મેણા, ટોણા, અપમાનનો ભોગ બનવું પડે છે, કારણ કે આપણે ત્યાં દીકરીઓનો ઉછેર જ મા તરીકે કરવામાં આવે છે. અને ભવિષ્યમાં જ્યારે એના લગ્ન થાય છે ત્યારે પણ એને એવા જ આશીર્વાદ આપવામાં આવે છે કે દૂધે નહો ફૂલો ફલો, 7 છોકરાની મા બન. આપણી દરેક પરંપરા, સંસ્કાર પરંપરામાં પુરુષ બાળકનું મહત્વ છે. એટલે આપણા લોહીમાં વણાઈને આવેલી વાત છે કે આપણે ત્યાં દીકરી કરતા દીકરો વલ્લો. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કુટુંબની જે વ્યાખ્યા થઈ છે તેમાં એક વાત તો બરાબર સ્પષ્ટ છે કે એક પુરુષ કુટુંબનો વડો એ પિતા, પતિ કે પુત્ર રૂપે હોઈ શકે. એના તાબામાં એના પત્ની, બાળકો, ચાકર વર્ગ, વાડી વજીફા, ખેતર પાદર, ઢોર ઢાંખર, એનો ધંધો વ્યવસાય અને એની બીજી આર્થિક પ્રવૃત્તિઓ, આ બધા પર એનો કંટ્રોલ હોય છે. અને એટલા માટે સત્તા પણ એના હાથમાં હોય છે. તેથી એ પિતૃસત્તાક સમાજ અથવા તો પિતૃસત્તાક પરિવારો કહેવાયા છે. ભારતમાં પણ પિતૃસત્તાનું એટલું જ વર્ચસ્વ છે. અલબત્ત આપણે ત્યાં માતૃસત્તાક પરિવારો પણ હતા અને માતૃસત્તાક જ્ઞાતિઓ પણ હતી અને કેટલેક અંશે હજી છે. પરંતુ આપણે એવું ઈચ્છીએ છીએ કે બંધારણની દ્રષ્ટિએ જેમ સ્ત્રીઓ અને પુરુષોને માનવ અધિકાર સરખા મળ્યા છે તે જ રીતે વ્યક્તિત્વનો સ્વીકાર અને પરિવારમાં સૌનું સમાન સ્થાન, ફક્ત પરિવારમાં જ નહીં, પરિવારથી લઈને રાજ્ય સત્તા સુધી સૌનું સમાન સ્થાન અને એમને મળતી બધી સમાન તકો અને સ્વતંત્રતા. એને માટે એમણે પોતાની જે પણ કંઈ અભિવ્યક્તિ હોય, પોતાના પ્રશ્નો હોય, સમસ્યા હોય, એ વિશે એમણે જે વાત કરવી હોય એ માટેની એમને સ્વતંત્રતા. તો આ પરિસ્થિતિ આપણે ત્યાં છે.
કમનસીબે મિત્રો નથી. આપણે જ્યારે પણ કોઈ સ્ત્રીની વાત કરીએ છીએ ત્યારે કે સ્ત્રી સમૂહની વાત કરીએ છીએ ત્યારે સતત ધ્યાન રાખવું પડે છે કે આપણે કયા વર્ગ વર્ણ જ્ઞાતિની સ્ત્રીઓની વાત કરી રહ્યા છે. કારણ કે અનેકતામાં એકતાના આ દેશમાં ગરીબ, શ્રમજીવી, આદિવાસી, લઘુમતી, દલિત સ્ત્રીઓના પ્રશ્નો જુદા છે. અલબત્ત બધી જ સ્ત્રીઓ પરની હિંસાના પ્રશ્નો સમાન છે, કુટુંબમાં એમના દરજ્જાના પ્રશ્નો સમાન છે, એમને મળતી તકોના પ્રશ્નો સમાન છે. છતાં પણ ઉચ્ચ વર્ગની સ્ત્રીઓને જે કંઈ લાભો મળે છે એનાથી મેં આગળ વર્ણન કર્યું એ વર્ગની સ્ત્રીઓને જે વંચિત રહેવું પડે છે એનો આપણે વિચાર તો કરવો જ રહ્યો. અને એ દ્રષ્ટિએ જોઈએ તો આજે પણ ગરીબ વર્ગની દીકરીઓને ભણવાની પૂરતી તક મળતી નથી. ઘરમાં નાના ભાઈ બહેનોને સાચવવા માટે કે માને ઘરમાં મદદ કરવા માટે એણે શાળાએ જવાનું બંધ કરી દેવું પડે એવી પણ પરિસ્થિતિ થાય છે. મધ્યમવર્ગીય કુટુંબોમાં પણ એવું બને છે કે જો ભાઈને ભણવા માટેની તક પૂરી પાડવી હોય તો બેને પોતાનો અભ્યાસ અટકાવી દેવો પડે. કોઈક અપવાદરૂપ કિસ્સા હોઈ શકે, પરંતુ શિક્ષણની બાબતમાં અથવા ઉચ્ચ શિક્ષણની બાબતમાં આપણી દીકરીઓએ અનેક સહાય મળતી હોવા છતાં પણ હજી અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તે રીતે લગ્નનો જો વિચાર કરીએ તો આપણી દીકરીઓને પોતાનું મનપસંદ પાત્ર શોધીને પરણવા માટેની તકો ઘણી બધી ઓછી છે. મોટાભાગે તો વડીલો દ્વારા ગોઠવાયેલા લગ્ન, અને જો એ પ્રેમ લગ્ન કરે તો કેટલાક કુટુંબોમાં એની સ્વીકૃતિ આવી ગઈ છે ખરી, અથવા તો જ્ઞાતિઓના વાડા તૂટ્યા છે ખરા, છતાં પણ હજી પોતાની પસંદગીના લગ્ન માટે દીકરીઓએ પોતાના પડકારોનો સામનો કરવો જ પડે છે. અને એને કુટુંબની ઇજ્જત, જ્ઞાતિ કે સમાજની ઇજ્જત અને માન સાથે જોડી દેવામાં આવે છે. એટલે ઓનર કિલિંગના કિસ્સા આપણે ત્યાં બને છે તે આપણે બધા જાણીએ જ છીએ. ત્યાર પછી જે કામની તકો છે, આર્થિક રીતે નિર્ભર થવાની તકો છે, તેમાં પણ આપણે ત્યાં ઘરકામનું મૂલ્ય કોઈ પણ રીતે રાષ્ટ્રીય આવક સાથે જોડાયેલું નથી. એટલે સ્ત્રીઓ જે ઘરકામમાં હિસ્સો આપે છે કે મોટાભાગની સ્ત્રીઓ પોતાના ખેતરમાં કે ઘરમાં કામ કરે છે, એમના કામનું કોઈ મૂલ્ય ગણાયું નથી. એટલા માટે સ્ત્રી સંસ્થાઓ હવે માંગણી કરે છે કે સ્ત્રીઓને ઘરકામમાં વેતન મળવું જોઈએ. જો કે એ બધી વાત તો દૂરની છે, પરંતુ કામના સ્થળ પર પણ એમને અસમાન આવકનો ભોગ બનવો પડે છે. ત્યાર પછી જાતીય સતામણી અને ઘરેલું હિંસા, આ બે મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી લેવી જોઈએ. કારણ કે ઘરેલું હિંસાનો ભોગ બનતી સ્ત્રીઓ તો ક્યારેય પોતાની અભિવ્યક્તિ કરી શકતી નથી. અલબત્ત આપણે જો વિચારીએ કે જ્યારે કોઈ કાયદા નહોતા, કે જ્યારે કોઈ લેખિત વાત નહોતી, ત્યારે સ્ત્રીઓ પોતાની અભિવ્યક્તિ કે પોતાના પ્રશ્નોની રજૂઆત કેવી રીતે કરતી? તો હું તમને એક ગરબાની યાદ કરાવું, એક લોકગીતની યાદ કરાવું કે તળાવને કાંઠે માને દીકરી મળ્યા, ધ્રુસકે ધ્રુસકે રડ્યા કે સરોવર ઉભરાઈ ગયા. એટલે કે એ સમયે સ્ત્રીઓ પોતાની અભિવ્યક્તિ લોકગીતો, ગરબા અને વિચારીએ તો સવારના પ્રભાત્યથી લઈને ભજનો, હલરડા, ખાયણા, કુદણિયા જેવા અનેક પ્રકારોમાં પોતાની અભિવ્યક્તિ કરતી હતી, અરે મરશિયા સુધી. પરંતુ તળાવો જ પુરાવા માંડ્યા અને ઘરે ઘરે નળ આવી ગયા તો આપણી આધુનિક દીકરીઓને તો એ ખ્યાલ પણ ન આવે કે સ્ત્રીઓ પાણી ભરવા જતી ત્યારે પોતાની સમસ્યાઓની વાત પોતાની માને કેવી રીતે કરતી. આજે પણ પાણી ભરવા જવાનો જ્યાં પ્રથા છે અને બહેનો લાંબે સુધી ચાલી ચાલીને પાણી અને ઘાસચારો લાવે છે, ત્યાં કદાચ આ પરિસ્થિતિ હોઈ શકે. પરંતુ હવે તો ટેકનોલોજીના કારણે સોશિયલ મીડિયાથી લઈને આપણા હાથમાં જ દુનિયા આવી ગઈ છે, એટલે અભિવ્યક્તિનો પ્રકાર પણ બદલાયો છે.
અને કદાચ આપણને એવું લાગે કે અભિવ્યક્તિની રૂંધામણ એટલી બધી નથી, પણ છે. કારણ કે સ્ત્રીઓને મૌનના સંસ્કાર આપવામાં આવ્યા છે. એમણે ચૂપ રહેવું, ગરબામાં પોતાની વાતને કરવી એ મુદ્દો જુદો, એ હળવા થવું જુદું, અને પોતાની વાતને બહાર કરીને એના માટે ન્યાયની માંગણી કરવી એ બાબતે હજી પણ આપણે સ્ત્રીઓ સેલ્ફ સેન્સરશીપથી જ મુક્ત થઈ નથી, એ મારે તમને કહેવું પડશે. અને એની હવે એ વિશે હું તમને કેટલીક અંગત વાતો કરીશ કે થોડા વર્ષો પર મુંબઈથી સોનલ શુક્લએ વલસાડ આવીને અમારી સાથે એક સેમિનાર કરેલો. સોનલબેન મુંબઈમાં વાચા સંસ્થા સાથે જોડાયેલા છે અને એના સ્થાપક છે. ગુજરાતની અને મહારાષ્ટ્રની ગુજરાતીમાં લગતી લેખિકાઓ તે સમયે ભેગી થયેલી અને એનો વિષય હતો સેન્સરશીપ, કે આપણને કઈ સેન્સરશીપ નડે છે કે જે આપણી અભિવ્યક્તિને રૂંધે છે. અને તે ટાઈમે અમે જે તારણ કાઢેલું તે મારા ખ્યાલ મુજબ તો એટલું જ હતું કે સ્ત્રીઓ પોતે પોતાની રીતે જ સેલ્ફ સેન્સરશીપ અને એના પરિવારની મર્યાદાઓને અતિક્રમીને લખી શકતી નથી. અને જે પણ કંઈ લખે છે એમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક સ્તરે એમનો અવાજ બુલંદ બનાવે એવું કામ હજી આપણી લેખિકાઓએ ખાસ મોટા પાયા પર કર્યું નથી. અલબત્ત અમુક કામ થયું છે. એટલે કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશમાં નવલકથા હોય કે વર્ષા અદાલજા, ઇલા આરબ મહેતા, ધીરુબેન પટેલ કે હિમાંશી શેલતની વાર્તાઓ કે કથાઓ હોય, એમાં પડઘા પડ્યા છે. પણ મોટા પાયા પર હજી પણ આપણી લેખિકાઓ સ્વતંત્ર રીતે પોતાની વાતો કરતી નથી. અને એટલે જ ગુજરાતી ભાષામાં આત્મકથાઓ પણ ઓછી જડે છે. આવી બધી ચર્ચાઓ થયેલી. ત્યાર પછી ઘણી બધી વખત અમે લોકોએ આ સેન્સરશીપના મુદ્દે લોકો સાથે વાત કરી છે. એમાં રાજકીય કટોકટી માટે સ્ત્રીઓ કંઈક બોલે કે લખે એ મુદ્દાને તો આપણે જવા જ દઈએ, કારણ કે 20 મિનિટમાં મારાથી આ બધી વાત કરાય એવું છે નહીં. પણ ગયે વર્ષે જ મુંબઈથી કેટલીક લેખિકાઓ આવેલી અને અમે ચર્ચા કરેલી. ત્યારે 10-15 વર્ષ પર જે અમે ચર્ચા કરેલી એનાથી કોઈ અલગ વાત આવી નથી, એ પણ નોંધવું જોઈએ. પરંતુ અભિવ્યક્તિની રૂંધામણીને રોકવા માટેની આ જે શરૂઆત હતી એમાં મને અત્યારે એક વાત યાદ આવે છે કે ભારતમાં સ્વતંત્રતા આવી ગઈ પછી સ્ત્રીઓનો દરજ્જો કેવો છે તેના માપદંડ માટે જે કમિશન નિમાયેલું ડોક્ટર ઇલા ભટ્ટ અને અન્ય સાથીદારોનું, અને એમણે જે શ્રમજીવી સ્ત્રીઓના દરજ્જાનું તારણ કાઢીને આપેલું, એનો એટલે કે એ અંગ્રેજીમાં હતું, એનો ગુજરાતી અનુવાદ શ્રમ શક્તિ તરીકે ડોક્ટર અક્ષયકુમાર દેસાઈ અને ડોક્ટર નીરા દેસાઈએ કરેલું, જેમાં સંચાર માધ્યમો અને સ્ત્રીઓ પર મારે જ વાત કરવાની આવેલી એ પુસ્તક આવેલું. ત્યાર પછી ડોક્ટર નીરા દેસાઈ અને ડોક્ટર ઉષા ઠક્કર સંપાદિત સ્ત્રી અભ્યાસ શ્રેણી આવેલી. એમાં પણ સ્ત્રીઓના મુદ્દાની વિવિધ પાસાને અનુલક્ષીને પુસ્તકો તૈયાર થયેલા. તેમાં સ્ત્રીઓ પર હિંસા વશની વાસ્તવિકતા પુસ્તકમાં ડોક્ટર ઇલા પાઠક સાથે હું સહલેખિકા હતી. એ પુસ્તક આ રહ્યું. એમાં પણ સ્ત્રીઓને જે અભિવ્યક્તિના પ્રશ્નો છે, ખાસ કરીને પોતાના પર હિંસા માટે એમણે જે વાત કરવી પડે છે તેની ન જન્મેલી બાલિકાઓથી લઈને વૃદ્ધ સ્ત્રીઓ સુધીના એમના ઉંમરના અનુસંધાનમાં ઘણું બધું મંથન એ પુસ્તકોમાં કરેલું. અમે લોકોએ સ્ત્રીઓ અને બાલિકાઓને લગતા મુદ્દા પર ગુજરાતી વાર્તાઓમાં, એટલે કે લેખક લેખિકાઓએ કેવી રીતે એ પ્રશ્નોને વાચા આપી છે એને માટે 2 સંપાદન કરેલા. અદિઠી ભોયના રાતાફૂલ યુવતીઓ સંદર્ભે અને ગાંઠે બાંધ્યા અગનફૂલ સ્ત્રીઓ સંદર્ભે. તો આ પુસ્તકોમાં
અમે સ્ત્રીઓના પ્રશ્નોની વાર્તાઓને સંપાદિત કરેલી, મેં અને આશા વિરેન્દ્રએ. આમ અભિવ્યક્તિને જુદી જુદી રીતે રૂંધામણ કેવી રીતે રોકવી અને કેવી રીતે પુસ્તકો દ્વારા, સંશોધનો દ્વારા, સ્ત્રી સમૂહો સાથે ચર્ચા કરીને, અભ્યાસપત્રો દ્વારા જે પણ કંઈ સાહિત્ય હાથ લાગ્યો અને જે પણ કંઈ કામ અત્યાર સુધીમાં થયું છે એ ખાસ્સું છે, પણ છતાં પણ મારે કહેવું જોઈએ કે એની હજી તૃણમૂળ સુધી એટલી પહોંચ રહી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારીએ તો વાયોલન્સ અગેન્સ્ટ વિમેન અને વિમેન અગેન્સ્ટ વાયોલન્સ નામનું ડોક્ટર શિરીન કુચેરકર અને સાબિહાનું પુસ્તક છે. એમાં કેનેડા અને ભારતની સ્ત્રીઓએ પોતાની અનુભવ ગાથા રજૂ કરી છે કે અભ્યાસપત્રો રજૂ કર્યા છે. એમાં પણ મારું એક પુસ્તક છે. 7 પગલા આકાશમાંની વાત કરીએ તો 7 પગલા આકાશમાં નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં ખાસી એવી જાગૃતિ જગાડેલી. એના પત્રોનું સંપાદન મેં કુંદનિકાબેન સાથે કરેલું. આક્રોશ અને આક્રંદ એ વાચકોના પત્રો હતા, જેમાં સ્ત્રીઓએ પોતાની અભિવ્યક્તિ કરી છે. સાહિત્યમાં નારી ચેતના નામનું એક પુસ્તક આવેલું, પણ એનો સેમિનાર થયેલો સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરત દ્વારા સુરતમાં. એમાં પણ મેં ભાગ લીધેલો અને અભિવ્યક્તિના પ્રશ્નોને પડકારો પર મેં અને આમ્રપાલી દેસાઈએ અમારી વાત રજૂ કરેલી. કલ્પના શાહ અને હિમાંશી શેલતે એ સેમિનારનું આયોજન કરેલું. પુસ્તક આવેલું ગાંઠે બાંધ્યા અગનફૂલ આ રહ્યું. મિત્રો, મને જે સમય મર્યાદા આપવામાં આવી છે એ પૂરી થાય છે, એટલે કદાચ કોઈ મુદ્દો રહી જતો હશે તો એ રહી જ જશે. પરંતુ મારા વક્તવ્યને સમાપન કરતા પહેલા હું 2 આંદોલન વર્તમાન ખાસ યાદ કરવા માંગુ છું. એક છે મી ટુ, જેનાથી તમે બધા જ જાણીતા છો, અને બીજું છે 1 બિલિયન રાઇઝિંગ, ઇવ એન્સલર દ્વારા એની શરૂઆત કરવામાં આવેલી. અને 100 કરોડનો મહાનાદ, કે 100 કરોડ સ્ત્રીઓ ઊભી થઈને બોલે અને પોતાની અભિવ્યક્તિ કરે. અભિવ્યક્તિની રૂંધામણને ધડક આપતી આ 2 ચળવળોનું મારે મહત્વ છે જ. મેં જે પણ કંઈક તલમાત્ર કામ કર્યું છે બીજા મિત્રો સાથે મળીને, એની પણ રૂંધામણમાં ટળક જેવી પરિસ્થિતિ મને મળી છે એવું હું કહી શકું. વિપુલભાઈએ જે તક આપી છે તે બદલ આભાર. અત્યારે મારે નિરીક્ષક, નયામાર્ગ, ઓપિનિયન, ભૂમિપુત્ર જેવા સામયિકો યાદ કરી લેવા જોઈએ. અમે નારી મુક્તિ નામનું એક સામયિક કરેલું, તે પણ યાદ કરી લેવું જોઈએ. અને અનેક સેમિનારો, પરિસંવાદો થયા છે, જેમાં અનેક સ્ત્રીઓએ ભાગ લીધો છે. વિમેન સ્ટડીઝની શરૂઆત થઈ ડોક્ટર નીરા દેસાઈ દ્વારા. આ બધી વાતને સમાપનમાં સંકલિત કરીને હું મારા વક્તવ્યને વિરામ આપું છું. આભાર. બકુલાબેનનો વિડીયો જોયો. મુખ્ય 4 વક્તાઓએ એમની વાત મૂકી દીધી છે. હવે આપણી પાસે વાચક સભાની અંદર 3 વક્તાઓ છે, તો હું ગોપિકાબેનને કહું કે હવે એમની વાત મૂકે. ગોપિકાબેન. ઉપસ્થિત બધાને નમસ્કાર. અહીંયા ઘણા બધા વડીલ મિત્રોને જોઈને આજે ખૂબ ખુશી થાય છે. 1.5 વર્ષ થયું છે કે સિંગાપોરમાં બેઠી છું અને ગુજરાતીમાં ખાલી મા સાથે ફોન પર વાત થાય એ જ વાત થાય છે. એટલે ગુજરાતી સાંભળીને પણ ખૂબ ખુશી થાય છે આજે. ઓપિનિયન વિચારપત્રની વિચારધારા કહીશ. ઓપિનિયન વિચારધારાના આ રજત ઉત્સવમાં સામેલ થતા મને ખૂબ ખુશી થાય છે. પાછલા 25 વર્ષમાં જે કોઈ પરિસ્થિતિ હોય તેમાં ગુજરાતી ભાષા
માં અભિવ્યક્તિને મોકળાશ આપવામાં ઓપિનિયનનો મોટો ફાળો રહ્યો છે. મારી વાત રજૂ કરું તે પહેલા એક વિડીયો પ્રસ્તુત કરીશ. આ વિડીયોમાં દલિત કવિ અને એક્ટિવિસ્ટ જયેશ સોલંકી 2016ના ઉના આંદોલન વખતે 25મી ઓગસ્ટના કાર્યક્રમમાં એકત્રિત દલિત સમુદાયની સમક્ષ 2 કાવ્ય રજૂ કરે છે. પહેલી રચના સાહિલ પરમારની છે અને બીજી શંકર પેઇન્ટરની છે. સાથીઓ, હજારોની સંખ્યામાં યાત્રામાં દલિતોએ સોગંદ લીધા છે કે આ ગંદા ગોબરા કામ કરીશું નહીં. તો સાંભળો આ કવિતા કે જી પાણી લે ખાવ તમે, જી પાણી લે ખાવ તમે, ચૂહી ચૂહી ખોખલું કરી અમના આપો ખેંચવા માટે જાઓ ગોળીનાઓ નહીં આવવાના. ખોખલું કરી એમના આપો ખેંચવા માટે જાઓ ગોળીનાઓ નહીં આવવાના. ભેજો ગુલ્લી કહેજો તમે, કોકડી કરી શેકજો તમે, ચોમડા હારા ભેજો તમે. સાથીઓ, આ દેશમાં કાશ્મીર થી લઈને કન્યાકુમારી અને કચ્છ થી લઈને બંગાળ સુધી દેશભરના ગામડામાં જે પ્રકારનો જાતિવાદ, સામંતવાદ છે, એ સામંતવાદ કેવી રીતે દલિતો સાથે અન્યાય અત્યાચાર કરે છે, કેવી એમની માનસિકતા છે, એ માનસિકતા ઉપર એક કવિતા કે ચમલે આટલું ફાટી જશે મારી હોમું હેડતા હાડા લગી રે તને બીક ના લાગી. ચમલે આટલું ફાટી જશે મારી હોમું હેડતા હાડા લગી રે તને બીક ના લાગી. ઉચ્ચે તારા વાહમાં જઈને ઊંકું હશે તને કેસે લેબડે બોધી બાપને તારા ધોકે ધોકે ધધડાવ તો મોહલા નહીં દોષે આવે. ઉચ્ચે તારા વાહમાં જઈને ઊંકું હશે તને કેસે લેબડે બોધી બાપને તારા ધોકે ધોકે ધધડાવ તો મોહલા નહીં દોષો આવી થોડા પાપને છોડાવ તો અહીંથી જઈને હાથ પડાવું બંધ કરી દો ડાળિયાઓને. પોલીસ પટેલ સખત મારો, તલાટીને નોકરી મારો, ભણનો આખો ચોરો મારો, તાલુકોનો જિલ્લો મારો, મોટો મોટો પથ્થર મારો, દિલ્હી સુધી વટસા મારો, કુંસે દારૂ ધારું ખોલે ઠેર મારો. ચંડે આટલું ફાટી જશે મારી હોય. કાશ્મીર થી લઈને કન્યાકુમારી અને કચ્છ થી લઈને બંગાળ સુધી આ માનસિકતા છે સાહેબ. તો આ માનસિકતા બદલવા માટે એક સામાજિક ક્રાંતિ કરવા માટે તૈયાર છો? તૈયાર છો? જયેશભાઈ કવિ તો હતા જ અને નાટ્યકાર પણ ખરા. એમની બીજી ઓળખ છે સામાજિક અને સાહિત્યિક કાર્યકર્તા તરીકેની, એઝ અ કલ્ચરલ એક્ટિવિસ્ટ. આપે સાંભળી તે બંને કવિતા ઉપર વધારે ટિપ્પણી જયેશભાઈ કરી છે અને એ જે લિંક છે એ હું પછીથી ચેટમાં મૂકીશ કે આપ જોઈ શકો. 22 ઓક્ટોબર 2020ના દિવસે કુવાલડી ગામમાં જયેશ જીવીબેન સોલંકી નું અકાળ મૃત્યુ થયું. નોંધ લેજો, જયેશ જીવીબેન સોલંકી. પોતાના માનું નામ જયેશભાઈ લખતા, ખરેખર કાર્યકર્તા. પોતાના નામથી લઈને જીવનમાં પિતૃસત્તા, મૂડીવાદ અને વર્ણ વ્યવસ્થા સામે ઝઝૂમતા. સ્પષ્ટ રીતે કહું તો જયેશ સોલંકી આત્મહત્યા કરી. મિત્રોનું કહેવું છે કે જયેશભાઈ ડિપ્રેશનમાં હતા. સામાજિક અને રાજનૈતિક મથામણ તો હતી જ, પણ સાથે કપરી આર્થિક પરિસ્થિતિ સામેની લડતથી હતાશ હતા. વિશ્વવ્યાપી કોરોના વાયરસના કારણે લોકડાઉન થતા થોડું ઘણું જે
નાટ્ય કાર્યશાળાનું બીજી કોઈ કાર્યશાળાનું કામ મળતું એ બંધ થયું હતું. મૃત્યુના અમુક દિવસ પહેલા જયેશભાઈએ ફેસબુક પર પોતાનું રેઝ્યુમે મૂક્યું હતું અને મિત્રોને કોઈ કામ સૂચવવું એવી અપીલ કરી હતી. પીએચડી માટે સંશોધન કરતા મેં જયેશભાઈ સાથે વાત કરી હતી. પછી સંપર્ક થોડો તૂટી ગયો હતો. અમદાવાદમાં રહેતા મિત્રોથી એમના મૃત્યુની મને જાણ થઈ. કોઈ અખબાર કે વેબસાઇટ, કોઈ સ્થાપિત પત્રિકા પર દિવસો, મહિનાઓ સુધી કોઈ અવસાન નોંધ જોવા મળી નથી. મિત્રોએ જયેશભાઈની યાદમાં ઘણા કાર્યક્રમો કર્યા. કાવ્ય પઠન, સ્મશાનમાં કવિ સંમેલન, એક કાવ્યોનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું. છતાં ગુજરાતી સાહિત્ય જગતમાં જયેશ સોલંકી જેવા આશાસ્પદ ગુજરાતી કવિના મૃત્યુની નોંધ લેવાણી નથી. જયેશ સોલંકીનું અકાળ મૃત્યુ આપણે જે પ્રકારના સામાજિક ત્રાસનું સામાન્યકરણ કર્યું છે તેનો સંકેત છે. અભિવ્યક્તિની રૂંધામણનો પુરાવો છે. છતાં છીનવાયેલા અધિકારનો આર્તનાદ ને આલેખતી જયેશ સોલંકીની કવિતા અને દલિત કવિતાની ધારા દલિત આંદોલનને ના નાદને સંવાદમાં બદલે છે, સંવાદ બનાવે છે. ગુજરાતમાં અને ભારતમાં દલિત સાહિત્ય અભિવ્યક્તિની રૂંધામણ સામે એક પડકાર છે. બખુલાબેને વાત કરી નારી આંદોલનની, અને મારું માનવું છે કે અત્યારે ભારતમાં દલિત આંદોલન અને નારી આંદોલન એ બે ધારાઓ છે જે આ અભિવ્યક્તિની રૂંધામણ સામે પડકાર મૂકે છે. દલિત કવિ ઉમેશ સોલંકીની કવિતા આ પડકારને વાચા આપે છે. હું એ કવિતા વાંચી અને મારું વક્તવ્ય સમાપ્ત કરીશ, કારણ કે મને 5 મિનિટ આપવામાં આવી છે. તો ઉમેશ સોલંકીની કવિતા. લાગી લાય થાય, હાથની પાંખ કરું, દાંતની ચાંચ કરું, ગિદ્ધ બનો, ગગનમાં ઊંચે ચડું, સંસદની ટોચે ફરું, બેસું, ચરખું, ફરતા ઝંડાના ન ફરતા ચક્કરને ચીરું ફાડું, ફરફરતા ઝંડાના ન ફરતા ચક્કરને ચીરું ફાડું, થાય વાઢિયામાં લાગી લાય. લાય લાગે, લાય લાગેલા વાઢિયાને બોલવું પડે. આભાર. થેન્ક યુ ગોપિકાબેન. વાચક સભાની અંદર હવે આપણા જે વક્તા છે એ છે અહમદ ગુલ બ્રિટનથી. તો એમને હું વિનંતી કરું કે એમનું માઇક્રોફોન અનમ્યુટ કરે અને એમની વાત મૂકે. ઓપિનિયનની રજત જયંતિના શુભ અવસરે વિપુલભાઈ, પંચમભાઈ અને ઓપિનિયનને સહકાર આપનારા તમામ ભાઈઓ અને બહેનોને અભિનંદન પાઠવતા આનંદ અનુભવું છું. ઓપિનિયનમાં અભિવ્યક્તિની રૂંધામણ જેવા મુદ્દાઓ છેલ્લા 25 વર્ષથી સતત ચર્ચાતા રહ્યા છે. ભારત સંદર્ભે વાત કરીએ તો સરકાર અને વહીવટી તંત્ર દ્વારા થતી અભિવ્યક્તિની રૂંધામણ હવે જગ જાહેર છે. ફ્રીડમ હાઉસના અહેવાલ અનુસાર ભારતમાં પ્રેસ ફ્રીડમ ઉપર સતત આક્રમણ થાય છે. સરકાર આ માટે સંરક્ષણ, સિક્યુરિટી, બદનક્ષી, ડિફેમિનેશન, સત્તા સામે વિદ્રોહ, સેડિશન અને ન્યાયતંત્રને અનાદર, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જેવા કાયદાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. પત્રકારોની કનડગત થાય છે, મોતની ધમકીઓ અપાય છે, એમના ઉપર હુમલાઓ થાય છે અને ક્યારેક રેંસી નખાય છે. 2017માં
4 અને 2018માં 5 પત્રકારોની હત્યા થઈ. આને કારણે અહેવાલમાં ભારતને સ્વતંત્ર સમાજોના ક્રમમાં નિમ્ન કક્ષાએ એટલે ડાઉનગ્રેડ ઉતારાયું અને આંશિક રીતે સ્વતંત્ર એટલે પાર્ટલી ફ્રી નું લેબલ ચોંટાડાયું. સ્વીડનની વીડેમ ઇન્સ્ટિટ્યૂટની નોંધ અનુસાર ભારતમાં સમૂહ માધ્યમો, નાગરિક સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદી પરનો કાપ ચરમસીમાએ છે. દેશમાં ચૂંટાયેલી સરકાર ખરી, પણ આ બધા અંકુશો ને કારણે આ અહેવાલે ભારતના લમણે ઇલેક્ટોરલ ઓટોક્રેસીની કાળી ટીલી ચોંટાડી. જગહસાઈનું વધુ એક પ્રમાણ જોઈતું હોય તો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ EIU ના અહેવાલમાં ભારતની લોકશાહીને તકલાદી લોકશાહી ફ્લો ડેમોક્રેસી તરીકે ઓળખાવાય. પરંતુ મારી દ્રષ્ટિએ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર સરકારી અંકુશ કરતા પણ વધુ ભયાવહ છે ટોળાનું આક્રમણ. સમૂહ માધ્યમો ઉપર જાણે ટોળાનું નિયંત્રણ સેન્સરશિપ છે. શું બોલાયું, શું ન બોલાય. દાખલા તરીકે તમે અસહિષ્ણુ છો એવું ના બોલાય. શું લખાય, શું ના લખાય, શું દર્શાવાય, શું ના દર્શાવાય, શું પહેરાય, શું ના પહેરાય, શું ખવાય, શું ના ખવાય, એ સમાજના દબંગો નક્કી કરે છે. આ પવિત્ર હુકમનામાને અનુસારને તેઓ ડારે છે, ભાંડે છે, ધક્કે ચડાવે છે અને ક્યારેક મારી નાખે છે. ગયા મહિને મધ્યપ્રદેશના છત્તરપુરમાં રાષ્ટ્રીય કક્ષાનું ડ્રામા ફેસ્ટિવલ કેટલાક સમૂહો તરફથી હિંસક વિરોધની ધમકીને લીધે રદ થયું. આવા સમૂહો વિજિલન્ટી કહેવાય, અર્થાત સ્વનિયુક્ત વ્યક્તિઓ જે કોઈ પણ પ્રકારની કાયદેસરની સત્તા વગર પોતાના હાથમાં લે છે અને પરિસ્થિતિ એટલી વણસી છે કે આવા સમૂહો પોતાના કાયદા ઘડે છે અને તેનું પાલન ન કરનારને સજા કરે છે. આ તત્વોની શિરજોરીને લીધે ફિલ્મ નિર્માતાઓ, નાટ્યકારો, લેખકો, હાસ્યકારો, પત્રકારો અને દૂરદર્શનવાળા છડી ગયા છે. ફૂંકી ફૂંકીને ડગ માંડે છે. અભિવ્યક્તિ ઉપર આવા માથાભારે તત્વોનો અંકુશ છે. મીડિયાવાળા એમની ખુશી નાખુશીને ધ્યાનમાં રાખી વર્તે છે. પરિણામે સમૂહ માધ્યમોની વિશ્વસનીયતા જોખમાય છે. સમાજમાં માહિતી અને વૈચારિક આદાન પ્રદાનનો ઢોંગ ચાલતો રહે છે. ખલીલ ધનતેજવીનો શેર છે, જો હુઆ થા वो तो अखबार में छपा ही नहीं और जो छप गया ऐसा तो कुछ हुआ ही नहीं. તથ્યોને સંતાડવા, માહિતીને મચડીને વિકૃત કરવી, ગાય વગાડીને ખોટી માહિતી મિસઇન્ફોર્મેશન ફેલાવવી, આ બધું સામાન્ય બની જાય છે અને પ્રજાજનોને કોઠે પડી જાય છે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોય એવા મુક્ત સમાજમાં સમૂહ માધ્યમો દ્વારા માહિતીનો પ્રસાર થાય અને વૈચારિક આદાન પ્રદાન જનમાનસનું ઘડતર થાય. પણ હવે તોડાશાહીની જુહુકમીને પરિણામે આ પ્રક્રિયા અવરોધાય છે. મૂળ ટોળાને હૈસો કરી લોકશાહીના આ ચોથા સ્તંભને હચમચાવી દોદડો કરી નાખ્યો છે. આ પ્રશ્ન માત્ર અભિવ્યક્તિની રૂંધામણનો જ નથી, મૂળ પડકાર છે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને પુનઃ સ્થાપિત કરી પંગુ લોકશાહી ફ્લોટ ડેમોક્રેસીને પગભર કરવાનો. અભિવ્યક્તિની આ રૂંધામણ સામે પ્રત્યેક નાગરિકે અવાજ ઉઠાવવો રહ્યો, પછી એ અવાજ મોટો હોય કે નાનો. મારા એક શેરથી હું સમાપન કરું છું. કેટલો પણ હોય નાનો, હોય જો સાચો અવાજ, લોકના કાનો સુધી નિશ્ચિત પહોંચી જાય છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ગુલ સાહેબ, ટૂંકું પણ સચોટ વક્તવ્ય. હવે વાચક સભાના આપણા અંતિમ વક્તા છે શારિકભાઈ, તો હું શારિકભાઈને વિનંતી કરું. જી, મારો અવાજ આવે છે? હા, અવાજ આવે છે, બિલકુલ. જી,
સૌથી પહેલા તો વિપુલભાઈ અને પંચમભાઈનો આભાર આ સભા કરવા માટે તેમજ આટલા બધા ધર્મ ધુરંધરોની વચ્ચે મને મૂકવા માટે. અને તે બદલ બીજો આભાર એ કે આ જે સભા જેને માટે સમર્પિત છે, મનુભાઈ પંચોળી દર્શક, શાળાના સમયગાળામાં તો તેમને વાંચ્યા જ હતા, પણ એકાદ 2 વર્ષ પહેલા ઉર્વિશભાઈએ એમની એક ચોપડીની વાત કરી હતી, આપણો વારસો અને વૈભવ. ત્યારબાદ ભારતીય ઇતિહાસ અને ભારતીય વિચારધારાઓ, ફિલોસોફી, તત્વજ્ઞાન, તેના વિશેનો જે અનુભવ અને વાંચવાનો મોકો મળ્યો તે આજ સુધી તો નહોતો જ મળ્યો. કદાચ મનુભાઈ પંચોળીની એ ચોપડી રાધાકૃષ્ણએ જે ઇન્ડિયન ફિલોસોફી પર ચોપડીઓ લખી છે તેના સમકક્ષ છે અને ખાસી વંચાવી જોઈએ. તો તેના બદલ પણ આભાર કે આ જે સભા જેની માટે સમર્પિત છે તેમાં મને બોલવાનો અવસર મળ્યો. હું બહુ નાની વાત કરવા માંગુ છું. ઉર્વિશભાઈ અને રમેશભાઈએ જે શરૂઆત કરી કે કેટલાક બહુ સૈદ્ધાંતિક બદલાવ થઈ રહ્યા છે ભારતમાં, અને એને હું થોડું આગળ લઈ જવા માંગુ છું, અને એના ઉપર હું માત્ર 2 બદલાવ વિશે વાત કરવા માંગુ છું. સૌથી પહેલો બદલાવ જો આપણે જોઈએ તો છેલ્લા આજથી 20 વર્ષ પહેલા ભારતીય રાજકારણ, ભારતીય સમાજમાં એક એવી હલચલ થઈ, એક એવું આંદોલન થયું કે અધિકારો વિશે વાત થવા લાગી. માહિતીનો અધિકાર હોય, શિક્ષણનો અધિકાર હોય, રોજગારનો અધિકાર હોય, નરેગા જેવી સ્કીમ બહાર આવી. આ અધિકારો પર એક એવું નેરેટિવ બનાવવામાં આવ્યું કે આ અધિકારો માત્ર લઘુમતીઓ માટે છે અને માત્ર વંચિત સમુદાયો માટે, દલિતો માટે, ઓબીસી માટે, મહિલાઓ માટે છે, અને આ અધિકારોની સામે બહુમતી સમાજે ચળવળ કરવાની જરૂર છે. આ એક બહુ મોટો ફેરફાર થયો, અને આ ફેરફાર એ રીતે કરવામાં આવ્યો કે આપણને અધિકારોની જરૂર નથી, આપણે માત્ર જે મટીરિયલ ગેઇન્સ કહીએ છીએ, ગવર્નન્સ અને સર્વિસ ડિલિવરી, તમે જોશો તો છેલ્લા 5, 7, 8 વર્ષમાં બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનું કેન્દ્ર બિંદુ, તેમનું કાર્યનું કેન્દ્ર બિંદુ માત્ર ને માત્ર ગવર્નન્સ રહ્યું છે. એટલે જો આપણે કેટલાક ગેસના બાટલાઓ લોકોને આપી દઈએ, 2000 રૂપિયા દર 4-5 મહિને કિસાનોને આપી દઈએ, તો આપણે પછી અધિકારોની વાત કરવાની જરૂર નથી. એ એક બહુ મોટો તફાવત થયો. બીજો તફાવત હું એ કહેવા માંગીશ કે, અને આ અવસર એની માટે બહુ સારો છે, કેમ કે ઓપિનિયન આજથી 50 વર્ષ પહેલા, 50-55 વર્ષ પહેલા ઇમરજન્સીના સમયગાળામાં ખાસું સક્રિય હતું. વિપુલભાઈ પોતે સક્રિય હતા અને મનુભાઈ પંચોળી પોતે સક્રિય હતા. અત્યાર સુધી એવી ઘણી બધી વાત થાય છે કે છેલ્લા 5-7 વર્ષમાં જે થઈ રહ્યું છે ભારતમાં તે કટોકટીના સમયગાળા જેવું છે. આ એક અંશે સાચી વાત છે. કટોકટીમાં મૂળભૂત અધિકારો પર એક એટેક થયો, લોકોને જેલમાં નાખવામાં આવ્યા, એક બેઝિક ડેમોક્રેસીનો કોન્સેપ્ટ આવ્યો કે કેટલીક વસ્તુઓ જ જરૂરી છે, એના સિવાયનું લોકતંત્રની કોઈ જરૂર નથી. આ બાબત કેટલીક અંશે સાચી છે, પણ આ વખતે જે થઈ રહ્યું છે તેમાં મૂળભૂત અધિકારોની અવગણના નથી થઈ રહી. મૂળભૂત અધિકારોનો સહારો લઈને ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. જેમ કે 1975-77ના ગાળામાં મુસ્લિમ અને હિન્દુ સમાજના યુવાન યુવતીઓની વચ્ચે લગ્ન કરવા વિશે કોઈ પાબંદી નથી. હવે કાયદાકીય રીતે પાબંદી થઈ ચૂકી છે. એટલે એક કાયદા અને મૂળભૂત અધિકારોનો સહારો લઈને ઘણી બધું રહેસી કાઢવામાં આવી રહ્યું છે, અને ઇલેક્ટોરલ મેજોરિટી જેને કહેવામાં આવે છે તેનો સહારો લઈને ઘણું બધું કરી દેવામાં આવી રહ્યું છે કે એક વખત આપણે જો ચૂંટણીમાં જીતી ગયા તો પછી આપણે ઘણું બધું કરી શકીએ છીએ, અને એના પછી આપણે પ્રોસિજરલ ડેમોક્રેસી જે કહેવામાં આવે છે, લોકતંત્રની કેટલીક બહુ મૂળભૂત પ્રોસિજર્સ હોય છે, એનું બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. અને આનો કેમ કે આપણે અભિવ્યક્તિને તાળ આપે તેવી નાગરિક હિલચલની વાત કરવાની છે, તો હું માત્ર અંતમાં 1 કે 2 મિનિટ બોલીશ. કેમ કે રમેશભાઈએ એવું કીધું કે લિબરલ સમાજમાં એક કોન્સોલિડેશન થઈ રહ્યું છે, ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે, અને એ બહુ સારી બાબત છે, જે આજથી 5-10 વર્ષ પહેલા નહોતું. બહુ બધા ફાંટા પડી જતા હતા, હજી પણ પડે છે, પણ પહેલા કરતા કદાચ ઓછું થયું છે.
આ વખત જે થઈ રહ્યું છે એન્ટી સીએ મુવમેન્ટમાં અથવા કે કિસાનોનું જે ચળવળ છે એમાં લિબરલ શબ્દનો ઉપયોગ કરવો મારા હિસાબે બહુ ખોટો રહેશે. આજથી 15-20 વર્ષ પહેલા અથવા નેહરુવિયન પોલિટિક્સના જમાનામાં એવું થતું હતું કે લિબરલ એટલે કે સમાજના એક પૈસાદાર જનરલી વકીલ વર્ગ જે યુકે જેવા દેશમાં ભણીને આવ્યો હોય અને પછી રાજકારણમાં એક સક્રિય ભૂમિકા નિભાવે એવા વર્ગ કેટલાક સિદ્ધાંતો નક્કી કરે અને એ સિદ્ધાંતો લોકો પર મૂકવામાં આવતા હતા. જેમ કે આપણે સાયન્ટિફિક ટેમ્પરની વાત કરીએ છીએ, વિવિધતામાં એકતાની વાત કરીએ છીએ વગેરે. આ વખતે એવું થયું છે કે જે નાગરિકો પર સાચેમાં વાર થયો છે તે લોકોએ પોતાના સિદ્ધાંતો નક્કી કર્યા છે અને આમાં હું બે જ વસ્તુઓ કહીને પૂરું કરીશ. અત્યારે જે ભારત દેશમાં ચાલી રહ્યું છે એ માત્ર પોલિટિકલ ચેન્જ નથી, સામાજિક પરિવર્તન છે. ભારતના બહુમતી સમાજના વિચારધારામાં બહુ પાયાની હિલચાલ થઈ ચૂકી છે અને એ હિલચાલ કેટલાય દશકાઓ માટે એને બંધ નથી કરી શકવાની અને એની સામે માત્ર ને માત્ર સાંસ્કૃતિક હિલચાલોથી જ આપણે તેને નિવારણ લાવી શકીએ છીએ અને સાથે રાજનીતિક હિલચાલોથી. આ વખતની જે બે મુવમેન્ટ છે એન્ટી સીએ અને કિસાન મુવમેન્ટમાં એ સામાજિક હિલચાલ અને સાંસ્કૃતિક હિલચાલ ખાસી રહી અને એનું માત્ર ને માત્ર ઉદાહરણ એ છે કે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં આજ સુધી હિન્દુ સમાજમાંથી પોલીસ સિવાય કોઈ બીજો વર્ગ જતો નહોતો. સૌથી પહેલી વખત જે લિબરલ અને પ્રોગ્રેસિવ સમાજના સભ્યો ભારતની સેક્યુલર પોલિટિક્સના સિદ્ધાંતો નક્કી કરતા હતા તે પહેલી વખત મુસ્લિમ વિસ્તારોમાં પગ મૂક્યો, એનજીઓ સિવાયની એક્ટિવિટીઝમાં પગ મૂક્યો અને કિસાન આજ સુધી ભારતનું રાજકારણનું એક એપિસેન્ટર અર્બન ઇલીટ રહ્યું છે જેને આપણે લટિયન્સ ઇલીટ ને વગેરે વગેરે નામ કહી દઈએ છીએ. એ લોકો પહેલી વખત દિલ્હીના કેન્દ્રમાંથી બહાર જઈને હાઈવે પર કિસાનોને મળવા ગયા. એટલે હું આ જે કોન્સોલિડેશન છે તેને હું લિબરલ કોન્સોલિડેશન નહીં કહું પણ એક બહુ મોટું સાંસ્કૃતિક ચેતનાનું કોન્સોલિડેશન કહીશ કે જ્યારે સમાજનો એક તબકો જે પોતાને કાયમ ઇલીટ તરીકે અને એક મોટા પાવર સેન્ટર તરીકે ગણતો હતો તે હવે થોડો વધારે અવેર બન્યો છે અને લોકોની જે લોકો માટે તે હંમેશા વાત કરતો હતો તેમની જોડે પહેલી વખત જઈ રહ્યો છે. એટલે કદાચ આ પરિવર્તન થશે તો જે સામાજિક પરિવર્તન ભારતના બહુમતી સમાજમાં થઈ રહ્યું છે કેટલાક દશકાઓ પછી એનું પણ નિવારણ થઈ શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શારિક. તો આજનો કાર્યક્રમ આપણે હવે પૂર્ણાહુતિ પર છીએ. છેલ્લે આભાર દર્શન કરું ઓપિનિયન ટીમ વતી. તો આભાર દર્શનની અંદર હું ભારતમાંથી જે આપણા વક્તાઓ છે ઉર્વિશભાઈ, રમેશભાઈ, શારિક એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ઓપિનિયનનું આમંત્રણ સ્વીકાર્યું અને આ અવસરને એમની વૈચારિક ભૂમિકા પૂરી પાડી. સિંગાપોરથી ગોપિકાબેન અને યુકેથી અહમદ ગુલ સાહેબ, તમારા સૌનો આભાર કે આ કાર્યક્રમમાં જોડાયા અને વિવિધ પ્રસ્તુતિ કરી નાગરિક રૂંધામણને કેવી રીતે ટાઢી પાડી શકાય એની જે રજૂઆત થઈ છે ફિલોસોફિકલ લેવલથી માંડીને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બની એની ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડવામાં આવી અને શારિક જેવા એને એક જુદી રીતે જોયું, એક જુદા વ્યૂ પોઈન્ટથી. તો આપણને ઘણા બધા સરસ વ્યૂ પોઈન્ટ મળ્યા છે, ઘણું સરસ ભાથું મળ્યું છે. તો આ બધા માટે સર્વ વક્તાઓનો ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓએ પણ કમેન્ટની અંદર ખાસી વૈચારિક કોમેન્ટ મૂકી છે જેના સવાલ જવાબ પણ થયા. તો એના માટે સર્વ શ્રોતાઓનો આભાર. આ પ્રકારની બેઠકો હોય જેમાં વિચારવાનું હોય એમાં ઝાઝો રસ ન લે પણ ઓપિનિયને એવું ઘડતર કર્યું છે એના શ્રોતાઓનું જે આપણે કમેન્ટથી પણ જોઈ શકીએ છીએ કે સરસ રીતે આ કમેન્ટ મુકાઈ છે. થોડીક ટેકનિકલ એરર આવી ગઈ આશાબેન ના પ્રેઝન્ટેશન દરમિયાન, એ માટે અમારા તરફથી હું માફી માંગુ છું. હવે વાત કરું તો આવનારા સપ્તાહની ત્રીજો સપ્તાહ એપ્રિલનો, જેની અંદર શનિ રવિમાં આ જ રીતે બપોરે 2 વાગે યુકેનો સમય, ભારતના સાંજે 6:30 અને અમેરિકાના પૂર્વ કાંઠે સવારે 9 વાગે. તો આવતા શનિવારે 17 એપ્રિલે રજની પી શાહ અને બિનિતા શાહ નાટક વિશે વાત કરશે
અને અશોક કરણિયા એના સૂત્રધાર હશે. એ અવસર નટુભાઈ સી પટેલની સ્મૃતિમાં હશે. જ્યારે રવિવાર 18 એપ્રિલનો અવસર, એમાં આપણે વાત કરીશું વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમજ જય જગત. વક્તાઓ હશે નટવર ગાંધી, આરાધના ભટ્ટ, ભીખુ પારેખ, રોહિત બારોટ, અને વાચક સભામાં ભદ્રા વડગામા, ચિરાગ ઠક્કર અને જેલમ હાર્દિક. એ સભાના પણ સૂત્રધાર અશોકભાઈ કરણિયા હશે. અને એ અવસરનું સ્મૃતિ હારૂનભાઈ અહમદને અર્પણ કરવામાં આવી છે. તો સર્વ મિત્રોને વિનંતી કે આ જ રીતે આવતા શનિ રવિમાં આ જ સમયે જોડાય અને તમારો સહયોગ પૂરો પાડે. સૌ મિત્રોને આભાર. આવજો.